ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परम चिदाकाश। अवाज आवे छे केम? परम चिदाकाश, परम चिदाकाश। ओम ओम अच्छा हसी गए। अच्छा ओम आने करो हने ओम फरी गए। सेवा करती वक्त हली गई ओम ये चालू है ने? हाँ ये चालू। ओम एनी विसल आवे बराबर। आने करी दो थोड़ू ओम हजी थोड़ू ओम बराबर। ओम ये चालू होतो नहीं? ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप। यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश,
સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત, અખંડ, અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠ રામ ઉત્પત્તિ પ્રકરણ રાઉન્ડ 42મો રાઉન્ડ. જેમ આપણે પ્રેક્ટિકલી જે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એ પ્રકાશ શબ્દાન્વિત થયું છે, પ્રકાશ પોતે છે. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છે, પ્રકાશ પોતે છે, બરાબર. તો એવું હજારો સત્રાક્ષર થયા એમાં જે મહાવીર જયંતિનો સવારનો જે પ્રકાશ એટલે કેવળ પ્રકાશ. તો એવું કયું એક જ સત્રાક્ષર છે કે જે કેવળ પ્રકાશ હોય ને એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ શબ્દાન્વિત થયું હોય. કેવળ પ્રકાશ જ શબ્દાન્વિત થયું હોય એટલે શબ્દ ન હોય, આકાર ન હોય, વિચાર કે શબ્દ આકાર ન હોય અને એ કેવળ પ્રકાશ જ હોય. તો એવું કેવું સત્રાક્ષર ભલે કોઈને ન થયું હોય, ભલે આ થયું હોય કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એમ પ્રકાશ શબ્દાન્વિત થયો છે, તો એવું સત્રાક્ષર કેવું કહી શકાય કે જે પ્રકાશ જ કેવળ પ્રકાશ જ હોય ને શબ્દાન્વિત થયું હોય પણ શબ્દનો આકાર ન હોય, પ્રકાશ જ હોય. તો એવું કેવું કહી શકાય? પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. એ એમ કે પ્રકાશ જ શબ્દાન્વિત થયો હોય એમ કહેવાય. એટલે એ પરમ કૈવલ્ય જ છે. યસ. એટલે વિવેક પ્રભુએ જે કીધું હતું કે વિવેક પ્રભુએ કીધું ને આપણે વાપર્યું હતું ને રિસ્ક. હા, રિસ્ક એવું લાગે આમ અલગ દૂર છે ને મકાનો થોડા છોટે થયા છે અને હવે રહેવાય ન આવ્યું હોય. ઘણા બધા રહેવા આવી ગયા છે. અમે તો 25 વર્ષથી આ કરીએ, 25 વર્ષથી આ કરીએ હવે, એટલે અમારા માટે કંઈ નહીં, નોર્મલ જ. એ એરિયામાં આ ક્લાસીસ એટલા બધા ફેમસ છે કે બોર્ડમાં અમુક છોકરાઓ એમાંથી જ હોય, એટલે જે ભણવાવાળા પેરેન્ટ્સ ભણાવવાવાળા હશે ને એ ગમે તેટલા દૂરે મોકલશે અને થોડા સમયમાં આજુબાજુમાં બધું સંભળાતું નથી. એ એરિયામાં વસ્ત્રાલ એરિયામાં એરિયા નથી, દૂર છે. હા, પણ આખા એટલે વસ્ત્રાલમાં જે રીતે ફેમસ થયા છે ને કે બોર્ડમાં અમુક છોકરાઓ આ ક્લાસમાંથી જ હોય, એટલે પેરેન્ટ્સ બધા ત્યાંનો જ આગ્રહ રાખે અને જે ડેવલપ થઈ રહ્યું છે ને એમાં એમને સંખ્યા મળી જ રહેશે. હા, મળી રહેશે. એટલે તમને મળે વિદ્યાર્થી. આ ઓપનિંગમાં તમારી સેવા સારી થઈ હશે. ભગવાનનો લાભ મળે, પ્રકાશ મળે, એ બધા સામે તો કંઈ નહીં. એ તો લાભ કહેવાય, એ મળે બી ક્યાં? બહુ સૌભાગ્ય ત્યારે મળે. ખરેખર આમ હૃદયમાં અંતરાત્મામાં ખરેખર એમ કે આનંદ થયો. આ જે થયું એ ઘણો જ થયો, ઘણો. 2 જણ બોલાવ્યા ત્યાં આવ્યા હતા સવારે? ના પણ એ 2 નહોતા આવ્યા તો માણસો બહુ નહીં હોય, કારણ કે દૂર છે, જગ્યા દૂર છે ને. આમ નજીક જ થાય બધું, કેમ કે હાઈવેથી અડધો કિલોમીટર છે. કેટલા 500 જેવા આવ્યા હતા કે 400? વધારે હતા.
700 જેવો ભાઈ જશે. હે 700 જેવો ભાઈ જશે. એમ બધું થઈને ચાલો વિદ્યાર્થીઓ થઈને 700. આ 10મું અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જતા રહ્યા હોય, જૂના વિદ્યાર્થીઓ નીકળી ગયા હોય, બોર્ડની પરીક્ષાઓ પતી ગઈ એટલે આ બધા નવા હતા. એમ પણ નવાને ક્યાંથી ખબર હોય? જાહેરાતો કરી ને બોર્ડને લગાવી હોય બહાર. અને અમુક જૂના અમુક મળવા આવ્યા હોય, એડમિશન લીધા હોય અમુક, એ બધા ચાલો એવું એક પાછલું બેનર બધા ગયું છે. પાછલું બેનર જો બેનર પાછલું બેનર પાંચમું બેનર બને. 5મું 4 પ્રભુએ કહે ને પાછલું જે ભગવાન વશિષ્ઠના ફોટાવાળું હતું, ભગવાન વશિષ્ઠ સામે ફોટો ચાર જ બેનર કીધા છે ને? 5 ક્યાં કીધા? 4 કીધા છે. અરે એક બધા અમે બધા ભાવિકોએ લખી છે. અમે તો 4 કીધા છે. હા એટલે એ પ્રભુને કહીએ અત્યારે. આપણે 4 કીધા છે ને? હા, ચાલો. તે 5 કે છે? એમની રિક્વેસ્ટ છે કે 5મું બનાવો. હા ભાવિકોના ભાવ એટલે આગળનું કોઈ બાકી છે? નક્કી થઈ ગયું છે. આજે એનો છે ને પ્રભુ આ બનાવી દે. હવે વશિષ્ઠને સારું આ બનાવ્યું એટલે કોણે? સુશીલ કોઈ બનાવ્યું? હા એટલે બધા ભાવિકોએ ભાવ હતો કે આ બી એક બનાવી દે. તો પછી એને કર્યું કેવી રીતે? રિચાર્જ પ્રવૃત્તિ કર્યું કરાવડાવી કાલે કરાવડાવી અને મોકલ્યું? અચ્છા, પ્રભુને આ બધા ભાવ છે કે આ બનાવી દે. હા બરાબર. એટલે આવી જશે ને? ઉભા રહેજો. પેલો 17 લખે જ બે હા પ્રભુ. રિચાર્જ પ્રવૃત્તિ બનાવ્યું? બરાબર, એ મેઇન છે. બધામાં એ મેઇન છે. ચલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ. એટલે એ ન થયું હોય, જેમ કે પેલું હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એ તો પ્રકાશ્યું, પણ આ ન પ્રકાશ્યું હોય તો કેવી રીતે એવું લાગે કે એ કેવળ એ જ છે? એમાં ગઈકાલનો જે પ્રકાશ છે ને એમાં આખો પ્રકાશ પરમ શાંત, કંઈ એમાં બીજું થતું જ નથી. જે કૈવલ્ય કહેવાય ને, એબ્સોલ્યુટ કહેવાય, પૂર્ણ, પોતામાં પોતે જ એટલું બધું પૂર્ણ કે એમાં કંઈ બીજું થયું જ નથી, સંભવતું જ નથી, એવો આખો પ્રકાશ. તો પરમ શાંત એટલે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. એટલે એમ કે જેમ હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું એવું ન પ્રકાશ્યું હોય તો પણ એવું અંદર એક્ઝેક્ટલી એમ જ છે એમ. શેના ઉપરથી એવું લાગે? હજારો સત્રાક્ષરમાં, આ જ સત્રાક્ષરમાં પ્રકાશની પોતાની પૂર્ણતા છે, નિરપેક્ષતા છે અને અનંત સંપૂર્ણતા છે. એટલે પ્રકાશની પોતાની સંપૂર્ણતા છે, પ્રકાશની પોતાની અનંતતા, સંપૂર્ણતા, નિરપેક્ષતા એવું છે. એટલે પોતામાં પોતે જ છે, બીજું નથી. એવી રીતે એટલે આ સત્રાક્ષર એ શબ્દો નથી પણ પ્રકાશ જ છે, પ્રકાશ છે. કેવળ પોતે જ. એટલે એ કેવા પણ અને જે નથી ને. પરમ શાંતિ જે છે ને, પરમ શાંતિ એક્ઝેક્ટલી જો કહીશો હે એવું છે. પરમ શાંતિનું પરમ કૈવલ્ય. એટલે એમાં કોઈ જે નિશ્ચલતા કે ને એ શબ્દ ઓછો પડે. નિશ્ચલતા એ તો ચલન ભાસ સાપેક્ષ છે. અને આ તો પોતે જ પરમ કૈવલ્ય, પરમ શાંતિનું પરમ કૈવલ્ય, અને એની અનંત, એ અનંત સંપૂર્ણ. ચાલો સર્ગ 63મો, પેજ નંબર 276. એટલે કોને એવું લાગે કે આ શબ્દો જ છે અને કોને એવું લાગે કે આ પ્રકાશ જ છે? કોઈને એવું ના લાગે, કેમ કે પ્રકાશ પોતામાં પોતે જ છે ને એટલું બધું સંપૂર્ણ છે કે
આગવું જુદું બીજું એટલે એમ કે આ દ્વૈત ભ્રાંતિ હોય એટલે એવું ન લાગે કે આ ઘણા શબ્દો છે, કરોડો તત્વજ્ઞાનના ગ્રંથો છે, એમાં આ શબ્દો છે એવું ના લાગે? ના જરાય ના લાગે કેમ કે શબ્દ શબ્દ જ નથી ને પ્રકાશ સ્વયં છે એવી રીતનું આખું. ચાલો. સર્ગ 63મો, પેજ નંબર 276. આ 63મા સર્ગમાં માયા શક્તિના વિલાસથી સર્વ ઠેકાણે સર્વરૂપથી બ્રહ્મ કેવી રીતે જણાય છે તેનું વર્ણન કરવામાં આવશે. સર્ગ સર્ગ 63મો, પેજ નંબર 276. આ 63મા સર્ગમાં માયા શક્તિના વિલાસથી સર્વ ઠેકાણે સર્વરૂપથી બ્રહ્મ કેવી રીતે જણાય છે તેનું વર્ણન કરવામાં આવશે. શક્તિ અને શક્તિમાનનો અભેદ. વશિષ્ઠ બોલ્યા, આ તે બ્રહ્મતત્વ સર્વકાળમાં અને સર્વદેશમાં સર્વ કાર્ય કરવામાં સમર્થ છે. તે સર્વ આકારરૂપ છે. સર્વજ્ઞ હોવાથી તે સર્વને નિયમમાં રાખવા સમર્થ છે. તે સર્વ ઠેકાણે રહે છે તેમજ સર્વરૂપ છે. તે આત્મા છે અને તેનામાં સર્વ પ્રકારની શક્તિ છે. તેથી કોઈ સમયે તે અંતઃકરણરૂપી ઉપાધિમાં જીવભાવથી પ્રવેશ કરીને ચિત્ત શક્તિ પ્રકટ કરે છે. કોઈ સમયે શાંતિ રાખે છે, કોઈ સમયે જડ શક્તિ ધારણ કરે છે, કોઈ સમયે રાગ લોભની પ્રવૃત્તિથી ઉલ્લાસ જણાવે છે અને કોઈ સમયે કાંઈ પણ પ્રકટ કરતું નથી. તે જે ઠેકાણે જે સમયે જેવા પદાર્થની ભાવના કરે છે તે ઠેકાણે તે સમયે તે તેવા પદાર્થને જોઈ શકે છે. તેની સર્વ પ્રકારની શક્તિ હોવાથી તે જેમ કલ્પના કરે છે તેમ થાય છે. આ પ્રમાણે સ્વભાવથી જ શક્તિના જુદા જુદા રૂપ છે અને તે શક્તિ એ જ આત્મા છે. શક્તિ અને શક્તિમાનનો વિકલ્પ વ્યવહાર માટે વિદ્વાનોએ લોકમાં કલ્પ્યો છે, પણ વસ્તુતાથી આત્માને વિશે કાંઈ ભેદ નથી. શક્તિ અને શક્તિમાન એ બંને એક જ છે, પણ જેમ સમુદ્ર અને તેના મોજા, સુવર્ણ અને ઘરેણાં તથા અવયવ અને અવયવીમાં દ્વૈતપણું કલ્પિત છે, છતાં વસ્તુતાથી દ્વૈતપણું નથી પણ અભેદ જ છે, તેમ આત્માને વિશે કોઈ પણ ભેદ નથી, માત્ર ભ્રાંતિથી ભેદ જણાય છે. જે દોરીમાં સર્પની ભ્રાંતિ થાય છે તે દોરીની અંદર પણ સર્પ નથી તથા તે ઉપર પણ સર્પ નથી. તે જ પ્રમાણે જે આ જણાય છે તે બહાર પણ નથી તથા અંદર પણ નથી. આ સર્વાત્મા હોવાથી સર્વસાધારણ રૂપથી જુએ છે. જે આ બધું જોવામાં આવે છે તે સવિકાર બ્રહ્મરૂપ જ છે. મિથ્યા જ્ઞાનવાળા માણસોએ શક્તિ અને શક્તિમાનનો તથા અવયવ અને અવયવીનો ભેદ કલ્પેલો છે, પણ પરમાર્થથી તે ભેદ નથી. જે આ છે તે બધું સત હોય અથવા અસત હોય, પણ ચૈતન્ય પોતે જે સંકલ્પ કરે છે તથા જે અભિનિવેશ કરે છે તે જોઈ શકે છે અને જે છે તે સત, ચિત્ત અને બ્રહ્મરૂપ જ જણાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ચિત્ત વિકાર નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો. આ 64મા સર્ગમાં ભોગતાની જીવપણાની સંપત્તિનો ક્રમ કહેવામાં આવશે. ભોગતાની જીવપણું. વશિષ્ઠ બોલ્યા, પરમાત્મા સર્વવ્યાપી છે, મહેશ્વર છે અને સ્વચ્છ છે. અનુભવ અને આનંદરૂપ તેનું સ્વરૂપ છે તથા તે અનાદિ છે. તે શુદ્ધ ચૈતન્યરૂપી પરમાનંદમાંથી જીવ ઉત્પન્ન થાય છે. તેને ઉપાધિના પ્રધાનપણાથી ચિત્ત કહે છે અને એ ચિત્તથી જગત ઉત્પન્ન થયેલું છે. રામ બોલ્યા, જેનું અનુભવરૂપ પ્રમાણ છે અને જેનો અખંડ અદ્વિતીય પ્રકાશ છે, તે પરબ્રહ્મને વિશે અલ્પજીવની જુદી સત્તા કેમ છે તે તમે મને કહો. વશિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મને વિશે દ્વૈતની ખોટી પ્રતીતિ જણાય છે, પણ વસ્તુતઃ તે દ્વૈત રહિત, સ્વચ્છ, આનંદ અને અવયવ છે. અવ્યય. વશિષ્ઠ બોલ્યા, પરબ્રહ્મને વિશે દ્વૈતની ખોટી પ્રતીતિ જણાય છે, પણ વસ્તુતઃ તે દ્વૈત રહિત, સ્વચ્છ, આનંદ અને અવ્યય છે. અવ્યય અને જેનું સ્વરૂપ યોગીને પણ ભયજનક છે. તેનું શાંત પરમપદ સમાન, સંપૂર્ણ, શુદ્ધ અને સત્વ છે, તેમજ ચિહ્ન રહિત છે.
વિદ્વાન માણસને પણ તે જાણવામાં આવતું નથી. ઉપાધિના સ્વભાવથી મોક્ષ પર્યંત ઉત્પન્ન થતું તેનું જે સ્પંદન છે તેને જીવ કહે છે. તે ચિદાકાશરૂપી મહાન અરીસાને વિશે અનુભવરૂપ અને દ્રશ્યમાન એવી અસંખ્ય જગતજાલની પરંપરાનું પ્રતિબિંબ પડે છે. હે રામ, પવન ન હોય તે સમય હે રામ, પવન હોય તે સમયે સમુદ્રનું તથા દીવાની જ્યોતનું જેમ કંઈ સ્ફુરણ થયા કરે છે તેવી જ રીતે બ્રહ્મનું કે કાંઈ સ્ફુરણ છે. કે કાઢવાનું હે રામ, પવન હોય તે સમયે સમુદ્રનું તથા દીવાની જ્યોતનું જેમ કંઈક સ્ફુરણ થયા કરે છે તેવી જ રીતે બ્રહ્મનું જે કાંઈ સ્ફુરણ છે તે જીવ છે એમ તમે સમજો. શાંતપણું મટી ગયા પછી સ્વચ્છ ચિદાકાશનું જે સંવેદનરૂપી સ્વાભાવિક સ્ફુરણ છે તે જીવનું સ્વરૂપ છે. જેવી રીતે વાયુમાં ચલનપણું છે, અગ્નિમાં ઉષ્ણતા છે અને હિમકણમાં શીતળતા છે, તેવી રીતે જીવમાં જીવપણું મોક્ષ થતાં સુધી સ્વભાવથી જ રહે છે. ચૈતન્યરૂપી આત્મતત્વનું સ્વભાવને લીધે સંવેદનથી જે સ્ફુરણ થાય છે તેને જીવ કહે છે. જેવી રીતે અગ્નિના કણમાં લાકડું પડવાથી તેનો પ્રકાશ થાય છે તેવી રીતે તે જીવ વાસનાના દ્રઢપણાથી અહંકારપણાને પામે છે. આકાશમાં દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી વસ્તુ જોવામાં આવે છે, પણ જ્યારે દ્રષ્ટિ ન પહોંચે ત્યારે આકાશમાં શ્યામતા નથી હોતી તો પણ ત્યાં શ્યામતા જોવામાં આવે છે. તે જ પ્રમાણે જીવને જો કે અહંકાર નથી ઘટતો તો પણ આત્માને વિશે તેનું અજ્ઞાન હોવાથી અહમ ભાવના થાય છે. પછી આકાશ જેવી રીતે શ્યામતાને ધારણ કરે છે તેવી રીતે સંકલ્પકાળની કળાથી વૃદ્ધિ પામેલી પોતાની વાસનાને લીધે જીવ અહંકારને ધારણ કરે છે. વાયુના સ્પંદની જેમ સ્ફુરીને તે અહંકાર સંકલ્પને વશ થઈને દિશા અને કાળના પરિચ્છેદવાળો તથા દેહાદી આકૃતિવાળો થાય છે. સંકલ્પણાને પામેલો તે અહંકાર ચિત્ત, જીવ, મન, માયા અને પ્રકૃતિ એવા નામથી રહે છે. તે સંકલ્પાત્મક ચિત્ત ભૂત તન્માત્રાની કલ્પના કરે છે. તેથી સંકલ્પે કરીને તે જડ પંચમહાભૂતપણાને પામે છે. પંચ તન્માત્રાના આકારવાળું તે ચિત્ત આકાશમાં સ્ફુટ પ્રકાશ ન પામતા તારાની પેઠે અસ્ફુટ જગતમાં તેજના કણ રૂપે થાય છે. વાવેલું બીજ જેમ પોતાના સ્ફુરણથી અંકુરભાવને પામે છે તેમ ચિત્ત તન્માત્રાની કલ્પનાથી તેજના કણ રૂપ થાય છે. જેમ દ્રવરૂપી જળ બરફરૂપ થાય છે તેમ એ તેજનો કણ બ્રહ્માંડની કલ્પનાથી બ્રહ્માંડ રૂપ થાય છે અને તેમાં બ્રહ્મા રહે છે. તેમાં કોઈ દેહની કલ્પનાથી પુણ્ય કરનાર દેવતાનો દેહ પામે છે, કોઈ અહંકારરૂપી ભ્રાંતિપણાને પામે છે, કોઈ ગાંધર્વનગરના રૂપને પામે છે. તેમાં કોઈ પોતાના સ્થાવરપણાના સંકલ્પને લીધે સ્થાવર થાય છે, કોઈ જંગમ થાય છે અને કોઈ પક્ષી વગેરે આકાશમાં ફરનાર થાય છે. આવી રીતે અંડરૂપી જગતમાં સંકલ્પને લીધે વિચિત્ર સૃષ્ટિ થાય છે. પ્રલય થયા પછી સૃષ્ટિના આદિમાં સંકલ્પથી જે દેહ થાય છે તેને બ્રહ્મા કહે છે. તે બ્રહ્મા પોતાના સંકલ્પથી જગતને ઉત્પન્ન કરે છે. તે બ્રહ્મા આત્માની ઉપાસનાને લીધે સત્ય સંકલ્પ છે. તે બ્રહ્મા આત્માના અધિષ્ઠાનપણાથી સત્ય સંકલ્પ છે. એટલે તે પોતાના મનથી જેવો સંકલ્પ કરે છે તેવા પદાર્થ ઉત્પન્ન થયા જ હોય એમ તે દેખે છે. ચૈતન્યના સ્વભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય કારણ છે.
અને ત્યાર પછી જન્મ મરણ થવામાં કર્મ જ કારણ રૂપે રહે છે. ફરીથી ચૈતન્યના સ્વભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય કારણ છે. બ્રહ્મા ચૈતન્યના સ્વભાવથી બ્રહ્મા એ જ જગતનું મુખ્ય કારણ છે અને ત્યાર પછી જન્મ મરણ થવામાં કર્મ જ કારણ રૂપે રહે છે. જળમાં જેવી રીતે સ્વભાવથી જ ફીણ થાય છે તેવી રીતે ચૈતન્યના સ્વભાવથી ચિત્ત ઉત્પન્ન થાય છે. દોરીમાં ફીણ બંધાઈ જાય છે તથા જળ ચાલ્યું જાય તેવી રીતે દેહને બંધનરૂપી કર્મથી ચિત્તનું જ બંધન થાય છે, પણ ચિદાત્માનું બંધન થતું નથી. પદાર્થ ઉત્પન્ન થવાનું મૂળ કારણ સંકલ્પરૂપી જીવ ઉત્પન્ન થયા પછી જે પ્રમાણે કર્મ કરે છે તે પ્રમાણે તેને બંધન વગેરે થાય છે. બીજમાં અંકુર રહેલો છે, તેથી તેમાંથી અંકુર થયા પછી અનેક પ્રકારના પત્ર તથા ફળ ફૂલ વગેરે થાય છે. તે જ પ્રમાણે જીવિત ધારણ કરનાર જીવ ઉત્પન્ન થાય પછી કર્મને લીધે વિચિત્રતાને પામે છે અને એમ વ્યષ્ટિ જીવો પણ વાસનારૂપે રહેલી દેહાદિકની આકૃતિઓને પામે છે. એ વ્યષ્ટિ જીવો તો સમષ્ટિના સંકલ્પ પહેલાંના બ્રહ્માંડ વિશે પણ દેહાદિકને પામે છે. જેમ દરેકને પોતાનો જન્મ થયો ને અત્યાર સુધી જે અનુભવ્યું, પોતે આ જીવ છે ને આ બધું જગત છે, બધા જીવો છે અને આ બધાનું દ્રષ્ટિ સૃષ્ટિ છે, દ્રષ્ટાદૃશ્ય, તો એવું બધાને લાગે છે કે અત્યાર સુધીનું જે જીવન વયું ગયું જાણે સ્વપ્ન જેવું છે. એની અત્યારે જે પળ છે એ એકદમ ટોટલી વાસ્તવિક છે, લાગે છે કે હું આ છું, જગત છે બધાને, કે આ વાસ્તવિકતા છે, રિયાલિટી, ટ્રુથ, આ સત્ય છે. તો એ આગલી એકે પળ એની સત્યતા અત્યારે છે. હમણાં ગઈ આગલી પળ, આ પળે જે સત્યતા છે, જે વાસ્તવિકતા છે કે આ વાસ્તવિક છે, હું મારો દેહ છે, સપ્તધાતુ કે પંચભૂત, મારી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મનબુદ્ધિ, ચિત્તાંકાર, પ્રાણ અને મારો જીવ અને જે કંઈ, તો એની આ પડે ટોટાલિટીમાં આખી આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ પ્રલય, અનંત જીવો, અનંત જગત, અનંત દ્રષ્ટાદૃશ્ય, અનંત દ્રષ્ટિ સૃષ્ટિ, તો આપણે ટોટાલિટીમાં આખું સત્ય અને વાસ્તવિક લાગે છે. તો એની આગલી પળ અત્યારે છે, અથવા આખું જન્મથી અત્યાર સુધીનું આખું જીવન એમ લાગે કે સ્વપ્ન જેવું વહી ગયું. તો આ પણ એવી રીતે જ છે, જે સ્વપ્ન જેવું વહી જવાની વસ્તુ છે, વયું ગયું, આ પણ એમ જ છે. ભવિષ્યની ક્ષણ, આ ક્ષણ પછીની ક્ષણ, એને માટે આ ક્ષણ સ્વપ્ન જ છે. એક્ઝેક્ટલી આમ સમજાય? આ ક્ષણ પહેલાંની આખી જિંદગી એ સ્વપ્નની જેમ વહી ગઈ. એની એક પણ પળ અત્યારે તમે ન લાવી શકો. આ પળ જેમ વાસ્તવિક છે એમ આગલી કોઈને 40 થયા, 50 થયા, 60 થયા, 70 થયા, 80 થયા, ગમે એટલા થયા, તો એ પળ, એમાંની એકે પળ અત્યારે આ જે પળ વાસ્તવિક છે એવી પળ વાસ્તવિક તરીકે લાવી શકે કે આમ સ્વપ્નની જેમ ને ઝાંઝવાના જળની જેમ વહી ગઈ, આખું જીવન વયું ગયું સ્વપ્ન. આમ યાદ કરો બધું કે જન્મ્યા, બાળક થયા, કિશોર થયા, તરુણ થયા, યુવાન થયા, પ્રૌઢ થયા, વૃદ્ધ થયા, બધું યાદ કરો. પણ આ પળ જેવી વાસ્તવિક લાગે છે. તે આખું સ્વપ્નની જેમ ખાધું પીધું, મજા કરી, રમ્યા જમ્યા અને બધું જોયું, જાણ્યું, માણ્યું, પણ એ અત્યારે છે એટલે એમ લાગે કે સ્વપ્નની જેમ વહી ગયું. તો એ વખતે પણ એને જાણનાર સાક્ષી હતો. આ પળે પણ એને જાણનાર સાક્ષી છે. આ સ્વપ્ન છે, કારણ કે એ બધું સ્વપ્ન જેમ આવતી પડે, આની આવતી પડે, આ પણ સ્વપ્ન. એવી રીતે આખું ભવિષ્ય, ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય સ્વપ્ન. અને એ આખા સ્વપ્નને જાણનાર આખો સાક્ષી છે, એ જ ચિદાકાશ છે. શંકા હોય તો બોલો.
હિયર એન્ડ નાવ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીંને અત્યારે જ આ જ ક્ષણે. આગલું આખું સ્વપ્ન એનો સાક્ષી હતો, અત્યારની આ પળ એનો સાક્ષી છે, અને ભવિષ્યની બધી પળ એનો સાક્ષી છે. એ જ એક જ કે જુદો સાક્ષી બદલાય છે. જન્મથી મૃત્યુ સુધીનું આખું જીવન બદલાય છે, સ્વપ્નની જેમ વહી જાય છે, પણ એને જાણનાર એનો સાક્ષી બદલાય છે. એ સાક્ષી જ ચિદાકાશ છે. પણ હું છે એ સ્વપ્નમાં આવે, દ્રષ્ટાદ્રશ્ય સાક્ષી સાક્ષ્ય સમજાય. સાક્ષી છે પણ સાક્ષી સ્વપ્નમાં ના આવે. સાક્ષી સ્વપ્નમાં ના આવે. હું આ છું અને આ જગત છે. હું જન્મ્યો છું તે હું મરી જાઉં છું ત્યાં સુધીનું સ્વપ્ન કહેવાય. એટલે હું સ્વપ્નમાં આવે, પણ એને જાણનાર સાક્ષી હું ને જગત અને જન્મ મરણ અને આખું જીવન જે સ્વપ્નની જેમ વયું જાય છે, ઝાંઝવાના જળની જેમ વયું જાય છે. સાક્ષી આવતો જતો નથી, સાક્ષી બદલાતો નથી, અને સાક્ષી આખો અનંત વ્યાપી અને ભરપૂર પૂર્ણ છે. અને સાક્ષીમાં સ્વપ્ન કાંઈ નથી અને ઝાંઝવાનું જળ કાંઈ નથી. સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું જીવન, બરાબર છે, આખું ભૂત વર્તમાન ભવિષ્ય બધા જીવો, અનંત જીવો, અનંત જગત, અનંત દ્રષ્ટિ સૃષ્ટિ, અનંત દ્રષ્ટાદ્રશ્ય, અને બધાનું એમ કે આપણે જન્મ્યા, બાળક થયા, કિશોર થયા, તરુણ થયા, યુવાન થયા, પ્રૌઢ થયા, વૃદ્ધ થયા, મરી ગયા, અને ખાધું પીધું, મજા કરી, જે કંઈ સુખ થયું, દુઃખ થયું, જે થયું, પણ બધું જોયું, જાણ્યું, માણ્યું, અનુભવ્યું, બધું. પણ એ બધું સ્વપ્નની જેમ સતત, જેમ કે અત્યાર સુધીનું આ પળ છે વાસ્તવિક લાગે છે, તો એની આગલી પળ સુધીની આખું જન્મથી એ સ્વપ્ન જેમ વયું ગયું લાગે છે. તો આ પળ પણ એવી રીતે આવતી જે પળ છે એની સાપેક્ષે આ પણ સ્વપ્ન છે. સમજાય? તેવી રીતે મૃત્યુ સુધીનું બધી પળો એ આખું સ્વપ્ન છે, પણ એને જાણનાર સાક્ષી છે કે નહીં? આખા સ્વપ્નને જન્મથી મૃત્યુ સુધી આખો સાક્ષી એક જ છે કે નહીં? આખા અનંતને જાણનાર આખો સાક્ષી એક જ છે ને? તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છે. એ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચેતગન છે. એ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છે. એ પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આખા સ્વપ્નો, અનંત જીવો, અનંત જગતો, એના અનંત જન્મ મરણ, ભૂત વર્તમાન ભવિષ્યના અનંતે અનંત, અને એ સર્વનો આખો ટોટાલિટીમાં આખો અનંત અને સંપૂર્ણ સાક્ષી છે. તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. સાક્ષી આખો એક જ છે કે નહીં? હું સાક્ષી નથી, હું સ્વપ્ન છે. સમજાય? કારણ કે જે બાળકનો હું હતો અને બાળકનું જગત હતું, એના દ્રષ્ટાદ્રશ્ય કે દ્રષ્ટિ સૃષ્ટિ હતી, તો એમાં એ હું છે, એનું સ્વપ્ન બદલાય છે, એટલે હું બદલાય છે ને, એની પ્રતીતિ બદલાય છે, હુંની પ્રતીતિ બદલાય છે. કારણ કે હુંની પ્રતીતિ એની સૃષ્ટિ સાપેક્ષ છે, એના દ્રશ્ય સાપેક્ષ છે. હું દ્રષ્ટા છે અને એનું દ્રશ્ય છે, હું દ્રષ્ટિ છે અને એની સૃષ્ટિ છે. તો હું પણ એની દ્રષ્ટિ અને એના દ્રશ્ય સાપેક્ષ સતત બદલાય છે. એટલે હું પણ એ સ્વપ્નમાં જ આવે, ઝાંઝવાના જળમાં જ આવે. એ બાળકનું હું હતું, આપણે એની એક પળ લઈએ તો એનું હું અને એની સૃષ્ટિ, દ્રષ્ટિ સૃષ્ટિ કે દ્રષ્ટા, તો એ પળ એ અત્યારે છે, માટે એ હું એ પણ સ્વપ્નમાં જ આવે. જે વયું ગયું એ સ્વપ્ન છે, જે વયું જાય છે એ સ્વપ્ન છે, જે વયું જશે એ સ્વપ્ન છે. પણ સાક્ષી આવતો જતો નથી, આખો સાક્ષી. આકાશ પણ એનું સાક્ષ્ય છે, એનું સ્વપ્ન છે. વાયુ, તેજ, જળ, પૃથ્વી પણ એનું સ્વપ્ન છે. અખિલ સચરાચર જળ, ચેતન, સ્થાવર, જંગમ, ચરાચર, અણુ એનું સ્વપ્ન છે, સાક્ષીનું. અનંત આકાશ, અનંત આકાશગંગા, અનંત નક્ષત્રગણ, અનંત તારાગણ, અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી નામરૂપ, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત કોટી લીલા લહેર, અનંત કોટી હિલ્લોલ કલ્લોલ, અનંત કોટી ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, અનંત કોટી વિવિધતા વિચિત્રતા, એ અનંત પૂર્ણ સાક્ષીનું સ્વપ્ન છે. અને એ સ્વપ્ન કાંઈ નથી અને પોતે અનંત પૂર્ણ સાક્ષી છે. એ જ
પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એ જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. એ જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચેતગણ છે. એ જ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ છે. એ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. પૂર્ણ વિરામ. ઓડિશે બોલો. છે નિત્ય નૂતન પ્રકાશ. સાક્ષી પોતામાં જે સ્વપ્નને જુએ છે એ પોતામાં એ સ્વપ્ન કાંઈ નથી, અને પોતે એ સ્વપ્નમાં નથી, અને પોતામાં પોતે જ છે અને સ્વપ્ન કાંઈ નથી. તો એનું પરમ કૈવલ્યપણું છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું પરમ કૈવલ્યપણું છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશનું પરમ કૈવલ્યપણું છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણનું પરમ કૈવલ્યપણું છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણનું પરમ કૈવલ્યપણું છે. અને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું પરમ કૈવલ્યપણું છે. બાકી બધું સ્વપ્ન છે અને બધું કાંઈ નથી, અને પોતામાં પોતે જ છે. તો કોઈ એમ કે મારે અત્યારે એ અપરોક્ષાનુભૂતિ કરવી છે, એ આત્મા છે, આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ, મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, મારે અનુભૂતિ કરવી છે, સમજાય છે? તો પોતે આખા આ જ પડે આખું જે અનંતપૂર્ણ સ્વપ્ન છે આકાશથી પૃથ્વી, આ જ પડે આખું લઈ લેવાનું. એટલે અત્યારે આ પળ છે એ આખું અનંત છે કે નહીં? પૂર્ણ. તો પછી ભૂત વર્તમાન ભવિષ્યનો એમાં ભેદ નથી. આ જ પડે એ અખંડ અનંત અખંડ છે, અનંત અખંડ અભેદ છે. તો આ જ પડે આખા અનંત અખંડ અભેદ જે અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ, સમજે? આખું અનંત અસ્તિત્વ આખું. તો પછી એમાં ભૂત વર્તમાન ભવિષ્યના ભાગભેદ નથી. એ આખું અનંત અખંડ છે. આ જ પડે આખું અનંત અખંડ છે, ઓલ ઇન્ક્લુઝિવ, બધું એમાં સમાહિત છે. સમજાય કે નહીં? તો આખા અનંત સંપૂર્ણ અસ્તિત્વ સમજાય છે? જોજો બરાબર. એને અપરોક્ષાનુભૂતિ જોઈએ છે, એને આત્મ સાક્ષાત્કાર જોઈએ છે. તો આખા અનંતનો જે પોતે સાક્ષી છે, એ સાક્ષી પોતે જ પોતાનો અનુભવ છે. મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ પોતાનો અનુભવ પોતે, જે હું છે એનો અનુભવ હું કે બીજો કોઈ? તો જે અનંતપૂર્ણ સાક્ષી છે એનો અનુભવ અનંતપૂર્ણ સાક્ષી પોતે જ કે બીજું કોઈ? તો અપરોક્ષાનુભૂતિ કે આત્મ સાક્ષાત્કાર પોતે જ કે બીજું કોઈ? અને પોતામાં આખું અનંત સ્વપ્ન કાંઈ છે? એટલે પોતે અનંત અખંડ અભેદ છે. તો અપરોક્ષાનુભૂતિ એ પોતે જ છે, અને આત્મ સાક્ષાત્કાર એ પોતે જ છે. સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. બોલો બોલો બોલો, કેમ છે? હુંનો અનુભવ હું જ કે બીજું કોઈ? અને હું જન્મથી તે મૃત્યુ સુધી આખો હું પોતાના દ્રષ્ટા દ્રશ્યના દ્રષ્ટિસુરથી બદલાય જ કે નહીં? એટલે એ પણ સ્વપ્નમાં આવે. જે બદલાય છે તે સ્વપ્ન છે, અને જે સાક્ષી કદી ક્યાંય ક્યારેય નથી બદલાતો તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. સ્વયં છે, સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ. મહાચિદાકાશ સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. ઓડિયું છે? કેમ છે? બોલો 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 બોલો. હવે દાખલા તરીકે તમે કહો છો એ પ્રમાણે આ અત્યારનું સ્વપ્ન સાપેક્ષ, આ જે દ્રષ્ટિ સૃષ્ટિ જ્યાં હું જીવ છું જગત છે, અને આખો અનંત લઈ લો, દ્રષ્ટિ સૃષ્ટિ લઈ લો, દ્રષ્ટા દ્રશ્ય. તો એમાં તમે જે કીધું કે સત્રાક્ષર કે પરમ કૈવલ્ય પરમ શાંતિ અનંત સંપૂર્ણ, તો અત્યારે તમારી જ વૈદ ભ્રાંતિ મેં તમને અનુભવાય નહીં, એ તમારા માટે શબ્દો જ રહે. જ્યારે આ અત્યારે સાક્ષી પણ ગમે ત્યારે પણ પરમ ગમે ત્યારે એટ એની ટાઈમ એની પ્લેસ એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા. શું કહો? એને અત્યારે જ, હિયર એન્ડ નાઉ, એટ ધીસ વેરી મોમેન્ટ, એને અત્યારે જ આ જ ક્ષણે, અને એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચેતગણ છીએ. અમે પોતે જ
પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તે જ ઘન છીએ. અમે પોતે જ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ અને કોઈ સ્વપ્ન છે જ નહીં. ઓડિશે પરમ કૈવલ્ય, પરમ શાંતિ અને અનંત સંપૂર્ણ એ તમારા માટે શબ્દો છે. તમે સ્વપ્નમાં રહ્યા છો ને વિચરી રહ્યા છો, વિહરી રહ્યા છો, વિહાર કરી રહ્યા છો, સમજે? એટલે તમારા માટે પરોક્ષ છે અને આ સ્વયં છે. સાક્ષી સ્વયં છે અને સ્વપ્ન પોતે નથી. સાક્ષી પોતે છે અને સ્વપ્ન પોતે નથી. શું કે સાક્ષી મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. કેમ છે? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ છીએ. અમે પોતે જ यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. हमें पोते शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं. हमें पोते महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश छे. हमें पोते महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद छे. हमें पोते महाचिदाकाश ज्योति महातत्व महासामान्य छे. हमें पोते महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प छे. हमें पोते महाचिदाकाश परम कैवल्य परम शांति छे. અમે પોતે જ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ સત છીએ. અમે પોતે જ અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ છીએ. ઓડિયું છે અલખ નિરંજન. નો પરોક્ષ બિઝનેસ. કેમ છે? બોલો 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 રેવા પ્રભુ. બોલો આનંદ પ્રભુ. બોલો કોદર પ્રભુ. આ સાક્ષી બોલી રહ્યા છે ને, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બોલી રહ્યા છે ને કે સ્વયં સાક્ષી છે, અનંત સાક્ષી. અને એમાં અનંત સાક્ષ્ય સ્વપ્ન છે જ નહીં. સાક્ષ્ય અનંત સાક્ષી સ્વયં અને એમાં અનંત સાક્ષ્ય સ્વપ્ન છે જ નહીં. ઓડિયું છે अनंत अखंड अभेद है. परम चिदाकाश अनंत अखंड अभेद है. हमें पोते परम चिदाकाश आकाश से भी अत्यंत बड़ा छीए. हमें पोते परम चिदाकाश आकाश से भी अति सूक्ष्म छीए. हमें पोते परम चिदाकाश आकाश से भी अति निर्मल छीए. हमें पोते परम चिदाकाश आकाश से भी अति असंग छीए. हमें पोते परम चिदाकाश सबसे बड़ा सब कुछ है. हमें पोते परम चिदाकाश अनंत अखंड अभेद छीए. કેમ છે? તમે અમને સાક્ષીને ઉડાડો તો તમે ખરા, અને તમે અમારા સાક્ષીમાં સાક્ષ્ય સ્વપ્ન સિદ્ધ કરો તો ખરા. હવે તમે ક્યાંથી સાંભળો છો એ કયો? જાણે ઊંઘ આવી ગઈ. ઊંઘ આવે? ઊંઘ આવશે તો અરુણ દાદાને કહી દઈશું હું ઊંઘવા લાવ્યા છું. ઓડિયું છે, સાંભળ્યું બરાબર બધું? કમ્પ્લીટ, પરફેક્ટ, એક્ઝેક્ટ અને એબ્સોલ્યુટ. હુંનો અનુભવ હું, એમ સાક્ષીનો અનુભવ સાક્ષી, અને સાક્ષી મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. સાક્ષી મહાચિદાકાશ, સાક્ષી મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. આખો સાક્ષી ટોટાલિટીમાં, અનંત સંપૂર્ણતામાં. અને આખું સાક્ષ્ય, આખું દ્રશ્ય ટોટાલિટીમાં અને અનંત સંપૂર્ણતામાં. એ કાંઈ નથી. આખું સ્વપ્ન કાંઈ નથી. હું અને જગત, સમષ્ટિ મોટો હું છે ઈશ્વર, અને દરેક દેહમાં વ્યક્તિ હું છે એ જીવ. તો સમષ્ટિ ઈશ્વર અને સમષ્ટિ જીવ એ પણ સાક્ષ્યમાં આવે, દ્રશ્યમાં આવે. અને સાક્ષી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અને એમાં કોઈ સાક્ષ્ય ઈશ્વરથી જીવ કોઈ છે જ નહીં. અને ઈશ્વર એની સૃષ્ટિ એ આખી સૃષ્ટિ, સમષ્ટિ સૃષ્ટિ, અને જીવ એની વ્યક્તિ સૃષ્ટિ. ઈશ્વરનો સમષ્ટિ સંકલ્પ અને એની સમષ્ટિ સૃષ્ટિ
અને જીવનો વ્યષ્ટિ સંકલ્પ એની વ્યષ્ટિ સૃષ્ટિ, પણ ટોટાલિટીમાં એ આખી સમષ્ટિ વ્યષ્ટિ અને દ્રષ્ટિ સૃષ્ટિ એ જીવ જગત, તો એ આખું સ્વપ્ન એ સાક્ષીમાં છે જ નહીં. અને સાક્ષી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત અખંડ અભેદ અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ આનંદ નિરંજન નિરાકાર નિર્વિકાર મહાતત્વ મહાસામાન્ય. વડ્યું છે બોલો નિત્ય નૂતન પ્રકાશ શું છે? તમે બોલ્યા એમાં ને એમાં શું ડિફરન્સ? આ સ્વયં છે અને અમે સાક્ષ્યમાં રહીને શું છે? આ સ્વયં છે સ્વયં, અને અમે સાક્ષ્યમાં રહીને સાક્ષી વિશે वसीट में सब ठक पकड़ जाते हैं. अय्या સાક્ષી છે એની સાથે કોઈ તુલના કે સ્પર્ધા કરવા ઈચ્છે તો એ સાક્ષ્ય છે અને બાધિત છે. લપેટ કાંઈ છે છે સાક્ષી એ કોઈ વિચારવાણી શબ્દ અર્થ નથી. સાક્ષી એ કોઈ પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી. સાક્ષી એ કોઈ ઈશ્વર અને એના સંકલ્પની સૃષ્ટિ નથી. સાક્ષી એ કોઈ વ્યષ્ટિ અને એના સંકલ્પની સૃષ્ટિ નથી. અને સાક્ષી પોતામાં પોતે જ છે. કેમ છે? हम स्वयं ही अनंत पूर्ण महाचिदाकाश है. हम महाचिदाकाश संपूर्ण भ्रम रहित है. हम स्वयं ही अनंत पूर्ण महाचिदाकाश है. हम महाचिदाकाश संपूर्ण भ्रम रहित है. आखું સાક્ષ્ય ભ્રમ છે, ઇલ્યુઝન, અને છે જ નહીં. અને અમે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. એમાં સમષ્ટિ કે વ્યષ્ટિ કોઈ ભ્રમ ધર્મૂળ મુદ્દલ લેશ માત્ર સંભવતો જ નથી. ઇમ્પોસિબલ. ભ્રમ હોય તો એ સાક્ષ્ય છે અને બાધિત છે, અને ભ્રમ નથી અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. ભ્રમ સંભવતો જ નથી. અને ભ્રમથી જો વાત કરે એ ભ્રમ છે અને કાંઈ નથી. ભ્રમથી કોઈ ગમે તેનું વિચારે, બોલે, ચાલે, કરે, વર્તે, માને, જાણે, અનુભવે એ ભ્રમ જ છે અને કાંઈ નથી. અને સાક્ષી નિરંજન નિરાકાર નિર્વિકાર છે સ્વયં. સાક્ષી અપરિચ્છિન્ન છે. સાક્ષી તુર્યાતીત છે. સાક્ષી એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. સાક્ષી અજરામર અખંડ અવિનાશી છે. આદિ મધ્ય અંત રહિત છે. જન્મ જીવન મૃત્યુ રહિત છે. સૃષ્ટિ સ્થિતિ પ્રલય રહિત છે. નામરૂપ રહિત છે. વિવિધતા વિચિત્રતા રહિત છે. અને સાક્ષી એનું પરમ કૈવલ્યપણું છે. અહીં અત્યારે હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ સાક્ષી અનંત અખંડ અભેદ છે. એમાં નામરૂપ નથી, દિશા દેશકાળ દ્રવ્યક્રિયા નથી, અને ઉત્પત્તિ સ્થિતિ લય નથી, અને વિવિધતા વિચિત્રતા નથી, નામરૂપ નથી, અનેકને જુદું જુદું નથી. અને સાક્ષી સ્વયં છીએ. ક્યાં ફેર પડે છે? એ તો પછી શું છે, અહમને આત્મા પરમાત્મા કરવા માંડે છે બધા. એટલે એ શબ્દો નકામા છે. સાક્ષીને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કયો, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ કયો, પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચેતગણ કયો, અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ કયો, પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કયો. તો જે વ્યક્તિ સાક્ષ્ય છે કે હું આત્મા પરમાત્મા છું, એ ભ્રમ એ ન કરી શકે. નિર્દેશો એવા હોવા જોઈએ, તત્વના પરમ સત્યના નિર્દેશો એવા હોવા જોઈએ કે જેનાથી આ સાક્ષ્ય છે એનો હું છે એ પોતાને આત્મા પરમાત્મા બ્રહ્મ પરબ્રહ્મ એવી ભ્રાંતિમાં ન રહી શકે. નિર્દેશો છે આત્મા પરમાત્મા બ્રહ્મ પરબ્રહ્મ ના થયા તો જે વ્યષ્ટિ સાક્ષ્ય છે એ પોતાને એ રૂપે ગણાવવા માંડ્યું છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તત્વમસી, તું બ્રહ્મ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એટલે આ સર્વ સાક્ષ્ય છે, દ્રશ્ય ભ્રાંતિ છે એ બ્રહ્મ છે. સર્વમ આ હું મારું છે એ બ્રહ્મ છે. એટલે શબ્દ એવા હોવો જોઈએ, નિર્દેશો તત્વના એવા હોવા જોઈએ કે સાક્ષ્ય છે એને એ શબ્દોથી પોતાને એ ન મનાવી શકે. પોતે બ્રહ્મ વધીને અહમને મોટો ન કરે. જે લોકોએ અહમ બ્રહ્માસ્મિ કર્યું છે એ જે અહમ સાક્ષ્ય છે,
અહંકારનો ભ્રમ અને જગતનો ભ્રમ ને હું મારુંનો ભ્રમ અને કમ્પેરિઝન કોમ્પિટિશનનો ભ્રમ, તુલના અને હરીફાઈનો ભ્રમ, એને જે આત્મા પરમાત્મા કીધું છે એ ભ્રમ છે. અને આત્મા પરમાત્મા શબ્દો કલ્પિત છે, બ્રહ્મ પરબ્રહ્મ શબ્દો કલ્પિત છે. સાક્ષીમાં કોઈ શબ્દ નથી, કોઈ વિચાર નથી, કોઈ વાણી નથી, કોઈ શબ્દ નથી, કોઈ અર્થ નથી. પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી. અને જે જન્મ તો મળતો હોય એ કોઈ દિવસ આત્મા પરમાત્મા ન સંભવી શકે. અને સાક્ષી નથી જન્મતો, નથી જીવતો, નથી મરતો, એનો આદિ મધ્ય અંત નથી. એ અનાદિ સિદ્ધ સત છે. એ ક્યાંય થયું નથી, છે ને છે જ. એના જન્મ મરણ મૃત્યુ નથી, એના સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, એના દ્રષ્ટિ સૃષ્ટિ નથી, એનું દ્રષ્ટદ્રશ્ય નથી, એના જીવ જગત નથી, એના સમષ્ટિ વ્યક્તિ નથી, એના કારણ સૂક્ષ્મ સ્થૂળ નથી, એના માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ નથી. સાક્ષીને જે આપણે કીધું વાણી કે કંઈ હોય જ નહીં, શરીર પણ હોય જ નહીં, પણ એ ફિલિંગ જ રહ્યું ને એમાં. હે એનો અનુભવ અથવા ફિલિંગ જ રહ્યું અને શરીર અનુભવે ન કહેવાય. અનુભવ તો આરોપથી કીધું છે, જ્ઞાને આરોપથી કીધું છે. અજ્ઞાન નથી કહેવા માટે જ્ઞાન કીધું છે, અનુભવ નથી કહેવા માટે અનુભવ કીધું છે. પણ સાક્ષી છે એ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ, અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત વિસ્તારવાળું તેજ, તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત અખંડ અભેદ તેજ, તેજ, તેજ. પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. પરમ ચિદાકાશ પરમ સત્ય, પરમ તત્વ. What do you say? अलख निरंजन. सब पर्दाफाश. पर्दाफाश माने टोटल उगाड़. प्रकाश, अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति. અમે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છીએ. અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છીએ. અમે પોતે જ અનંત અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ છીએ. અમે પોતે જ અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ છીએ. અમે પોતે જ સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ છીએ. અમે પોતે જ સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ છે. અમે પોતે જ કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ છે. અલખ. સગોદર પ્રભુ હા, અમે પોતે જ એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિનું અમે પોતે જ છીએ. હુંનું નહીં. બધા હું ને આત્મા પરમાત્માને બ્રહ્મ પરબ્રહ્મ કહે છે. એ સાક્ષ્ય છે, દ્રશ્ય છે, ભ્રાંતિ છે, ભ્રમ છે, ઇલ્યુઝન છે. કેમ? કારણ કે હું એનું દ્રશ્ય, હું અને એનું દ્રશ્ય, હું એની દ્રષ્ટિ સૃષ્ટિ, દ્રષ્ટા દ્રશ્ય એ સ્વપ્નની જેમ વહી જાય છે, ઝાંઝવાના જળની જેમ વહી જાય છે. થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. ભ્રાંતિ જ છે, ભ્રમ જ છે અને છે જ નહીં. અને સાક્ષી સ્વયં એ પણ છે ને છે જ, થયો નથી, છે નહીં, થશે નહીં, થતો નથી. છે ને છે જ, આદિ મધ્ય અંત રહિત છે, અનાદિ સિદ્ધ સત છે, અનંત અખંડ ભેદ છે, મહાતત્વ મહાસામાન્ય છે, અપરિચ્છિન્ન છે, તુર્યાતીત છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે અને અજર અમર અખંડ અવિનાશી છે. અજર અમર, જન્મ રહિત અને મૃત્યુ રહિત, અખંડ અવિનાશી. વોટ યુ સે? છે બીજું કોઈ? છે બીજું કાંઈ? કાશીના પંડિતો જોડે અમે બેસીએ. દયાનંદ હારી ગયા હતા, તો અમે હારી જઈએ. કેમ? એ લોકો તો કેટલા નિપુણ હોય વેદ વેદાંગમાં. આપણે તો કાંઈ ભણીએ નથી, ગણાય નથી. ડબ્બુનો ઢ. હારી જઈએ કે નહીં? કેમ? તમે બ્રાહ્મણ છો
એટલે તમે જાણતા હશો બધું વેદાંત બ્રહ્મચર્ય એવો બ્રાહ્મણા કેમ જીતું ના પાડો છો? પણ કાશીના પંડિતોમાં તો એ હું ન હોય ને, એ તો બ્રહ્મ જ હોય ને. આ બધું વેદાંત જાણતા હોય એટલે એ તો એ પોતાના બ્રહ્મને હું કે ને. શું કે બળદેવ પ્રભુ શું કે? પોતાના ઊંચી જ પ્રકાશ કરે. અંદરના પોતાના ઊંચી. સર્વ જે છે એમાં નહીં. હા શું કીધું? આ બીજું શું કીધું? સર્વ જે છે એમાં હું નહીં, પોતાના ઊંચી પ્રકાશ. સર્વ આમ કરીને શું કીધું? સર્વ સર્વજ્ઞ. હા બધા વાદ વિવાદ કરે છે દેહાભિમાનથી, અહંકાર, ઈગોથી કે હું બધું જાણું છું શાસ્ત્રોથી ને ગુરુથી, એવું ને. એટલે પરોક્ષ જ્ઞાન, શબ્દ જ્ઞાન. શબ્દજાલમ મહારણ્યમ, શબ્દજાળ મોટું જંગલ છે ને એમાં ફસાય તો નીકળવાનું મુશ્કેલ, અને એમાં શબ્દ છે જ નહીં. હું જ્યારે હું સાથે નથી હોતો, કોઈ માણસ સાથે નથી હોતો, કોઈ શબ્દ બ્રહ્મ સાથે નથી હોતો, અને કોઈ માપના અસ્તિત્વ સાથે નથી હોતો, ત્યારે જ અનંતપૂર્ણ નિરપેક્ષ છે ને. માપી શકાય એવા અસ્તિત્વ સાથે નથી હોતું. એટલે અનંતપૂર્ણ નિરપેક્ષ સ્વયં પ્રકાશે છે, પોતે પ્રકાશે છે. અનંતપૂર્ણ નિરપેક્ષ પરમ ચિદાકાશ અનંતપૂર્ણ નિરપેક્ષ પોતે પ્રકાશે છે. અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ પોતે પ્રકાશે છે. પરમ ચિદાકાશ પરમ જગન જ્યોતિ પોતે પ્રકાશે છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પોતે પ્રકાશે છે. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિતગન પોતે પ્રકાશે છે. પોતામાં પોતે જ છે, કોઈ સાક્ષ્ય ભ્રમ છે જ નહીં. ધર્મનો મુદ્દા લેશ માત્ર. ક્લિયર? કેમ રહ્યો આજનો પ્રકાશ? અદ્ભુત પછી શું કીધું? હે? પૂર્ણ પ્રકાશ. શું કહો? બીજમાં અંકુર રહેલો છે, તેથી તેમાંથી અંકુર થયા પછી અનેક પ્રકારના પત્ર તથા ફળ ફૂલ વગેરે થાય છે. તે જ પ્રમાણે જીવિત ધારણ કરનાર જીવ ઉત્પન્ન થાય પછી કર્મને લીધે વિચિત્રતાને પામે છે, અને એમ વ્યષ્ટિ જીવો પણ વાસનારૂપે રહેલી દેહાદિકની આકૃતિઓને પામે છે. એ વ્યષ્ટિ જીવો તો સમષ્ટિના સંકલ્પ પહેલાંના બ્રહ્માંડ વિશે પણ દેહાદિકને પામે છે. ચિત્ત સ્પંદનને લીધે કર્મ થાય છે, તેથી જન્મ થાય છે, અને ત્યાર પછી તે જીવો ઊંચા અથવા નીચા લોકને પ્રાપ્ત થાય છે. આમ ચૈતન્યની સ્ફૂર્ણાથી કર્મ થાય છે. કર્મ એ જ દૈવ છે, અને દૈવ એ જ ચિત્ત છે. ચિત્તથી આ સંસારમાં શુભ તથા અશુભ કર્મ થાય છે. બીજમાંથી અંકુર થયા પછી જેમ વૃક્ષની શાખા તથા પુષ્પ વગેરે વારંવાર થયા કરે છે, તેમ આદિકારણ બ્રહ્મમાંથી ચૈતન્યની સ્ફૂર્ણા થયા પછી શુભ અશુભ કર્મને લીધે અનેક પ્રકારના જગત તથા અનેક પ્રકારના ભુવન ઉત્પન્ન થયા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બીજાંકુર યોગ નિર્ણય નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. આ 65મા સર્ગમાં મનના ભોગ્ય વર્ગનું તથા ભોગતાના મૂળનું તત્વ વિચારતા ચૈતન્ય માત્ર અવશેષ રહે છે એમ દેખાડવામાં આવશે. મનથી ઉત્પન્ન થતું દ્વૈત અને બોધથી મનનો નાશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આદિકારણ બ્રહ્મમાંથી પ્રથમ મન ઉત્પન્ન થયું. તે મન મનનાત્મક છે, સર્વ ભોગ ભોગવનારું છે, અને બ્રહ્મમાં રહીને સ્થિતિ પામેલું છે.
અમુક પદાર્થ આવો છે તથા અમુક પદાર્થ આવો નથી વગેરે સંકલ્પ વિકલ્પ મનને લીધે થયા કરે છે. જેમ કોઈ સ્થળે ગંધનો અનુભવ થયા પછી ગંધ ન હોય તો પણ પૂર્વની વાસનાને લીધે ત્યાં ગંધનો અનુભવ થાય છે, તે જ પ્રમાણે આ સૃષ્ટિ વાસનાને લીધે સત તથા અસતના આભાસરૂપ જણાય છે. મનને લીધે ભેદ જણાય છે પણ વસ્તુતાથી ભેદ નથી. તથા બ્રહ્મ, જીવ, મન, માયા, કર્તા અને કર્મ વગેરે જે જણાય છે તે જગતની દ્રષ્ટિથી છે પણ બ્રહ્મરૂપે સર્વ એક જ છે. જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગ ઉછળે છે અને જેમ તેનો ઘણો વિસ્તાર થાય છે, તેમ ચિત્તરૂપી સમુદ્રમાં સંવેદનને લીધે આત્મા પોતે જગતરૂપે જણાય છે પણ તે અસત્ય છે તથા સ્થિર નથી, પણ અધિષ્ઠાનની સત્તાથી સત્ય જણાય છે. સ્વપ્નને વિશે જેમ સત અસત પદાર્થ જોવામાં આવે છે તેમ આ જગત ચિત્તને લીધે સત તથા અસતપણે જણાય છે પણ વસ્તુતઃ તે છે જ નહીં. જગત સત નથી, અસત નથી અને ઉત્પન્ન સુદ્ધા થયું નથી, પણ ચિત્તના ભ્રમથી જગત જણાય છે. ઇન્દ્રજાળમાં જેવી રીતે વૃક્ષ, ઔષધિ વગેરે ભ્રમથી જણાય છે તેવી રીતે જગત ભ્રમરૂપ જણાય છે. મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘકાળનું સ્વપ્ન છે. જેમ ઝાડના ઠૂંઠામાં અજ્ઞાનથી પુરુષની ભ્રાંતિ થાય છે તેમ ભ્રાંતિથી જગત સાચું જણાય છે. બાળકને અંધારામાં ભૂતની કલ્પના થાય છે ત્યારે કલ્પિત ભયને લીધે તે તેના કારણનો વિચાર કરતો નથી. તેમ જીવ આત્મા વિશે પોતાનું અજ્ઞાન હોવાને લીધે સર્વ દુઃખના કારણરૂપ એવા ચિત્તભાવનો વિચાર કરતો નથી. આત્માનું સ્વરૂપ અનિર્વચનીય છે, તે ચૈતન્યરૂપ છે. તેની સ્ફૂર્ણાથી ચિત્ત ઉત્પન્ન થયું, ચિત્તથી જીવપણાની કલ્પના થઈ, તેથી અહંભાવ થયો, અહંભાવથી ચિત્તની સ્ફૂર્ણા થઈ, તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, તેથી દેહનો મોહ અહંતા મમતા થયો. દેહના મોહથી જ સ્વર્ગ, નરક, મોક્ષ તથા બંધન થયા છે. આવી રીતે બીજ તથા અંકુરની પેઠે દેહ અને કર્મનો આરંભ રહ્યો છે. ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી તેમ જીવ તથા ચિત્તમાં ભેદ નથી. જેમ ચિત્ત અને જીવમાં ભેદ નથી તેમ દેહ અને કર્મમાં ભેદ નથી. કર્મ એ જ દેહ છે, દેહ એ જ ચિત્ત છે, ચિત્ત એ જ અહંભાવ છે અને અહંભાવ એ જ જીવ છે. જીવ એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે. આ પ્રમાણે એ બ્રહ્મપદમાં જ સર્વનો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મરૂપ જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જીવ વિચાર નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. આ 66મા સર્ગમાં દ્વૈતપણું માત્ર મનના વિલાસથી છે તથા ઈચ્છાનો ત્યાગ કરવાથી અને બોધ થવાથી અજ્ઞાન સહિત મનનો નાશ થાય છે એમ બતાવવામાં આવશે. ઈચ્છા ત્યાગથી અને બોધથી અજ્ઞાનયુક્ત મનનો નાશ થાય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગતમાં જે અનેકપણું જણાય છે તે વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ છે. અને જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે તેમ ચિત્તને લીધે એક બ્રહ્મ સ્વરૂપમાંથી આ જગતમાં અનેકપણું જણાય છે. પણ જેને વિશે આ અસતરૂપ જગત રહેલું છે એ આત્માને જોવામાં આવે તથા આત્મતત્વનો વિચાર કરવામાં આવે તો દ્વૈતપણાનો નાશ થઈ જાય છે. પણ જેને વિશે આ અસતરૂપ જગત રહેલું છે એ આત્માને જોવામાં આવે તથા આત્મતત્વનો વિચાર કરવામાં આવે તો દ્વૈતપણાનો નાશ થઈ જાય છે. ચિત્ત માત્ર પુરુષ છે, તે ચિત્તની શાંતિ થાય છે તો આખું જગત શાંત થાય છે. કેમ કે પગમાં જોડા પહેરનાર માણસને આખી પૃથ્વી ચામડાથી મઢેલી લાગે છે. કેળના ઝાડમાં પાંદડા વિના કાંઈ પણ બીજો પદાર્થ નથી, તેવી રીતે આ જગતમાં બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, મરણ, સ્વર્ગ અને નરક જે થાય છે તે માત્ર ભ્રમને લીધે ચિત્તને થાય છે. મદિરા પીનાર માણસ મદિરાને લીધે આકાશમાં જુદા જુદા ચક્કર દેખે છે, પણ ખરું જોતાં ત્યાં આકાશ વિના કાંઈ પણ નથી. તેવી રીતે ચિત્તને લીધે સંસારમાં અનેકપણું જોવામાં આવે છે,
પણ વસ્તુતઃ બ્રહ્મ વિના કાંઈ પણ નથી. જેવી રીતે નેત્રના દોષથી આકાશમાં ચંદ્રમાં એક છતાં બે જોવામાં આવે છે, તેવી રીતે ભ્રાંતિથી પરવશ થયેલું જીવન ચૈતન્ય જેવી રીતે નેત્રના દોષથી આકાશમાં ચંદ્રમાં એક છતાં બે જોવામાં આવે છે, તેવી રીતે ભ્રાંતિથી પરવશ થયેલું જીવનું ચૈતન્ય પરમાત્મા વિશે દ્વૈતપણું જુએ છે. મદિરાથી મત્ત થયેલો માણસ વૃક્ષોને ફરતા જુએ છે. તેવી રીતે ભ્રાંતિને લીધે ચિત્ત સંસારને જુએ છે. રમતમાં ફૂદડી ફરનાર બાળક આખું જગત કુંભારના ચાકડાની પેટે ફરતું હોય તેમ જુએ છે. તેવી રીતે આ જગત ભ્રાંતિથી જોવામાં આવે છે. જે દ્વૈતપણું છે તે માત્ર ચિત્તને લીધે છે. એટલે કે જ્યારે ચિત્ત દ્વૈતપણાનો વિચાર કરે છે ત્યારે દ્વૈતપણું જણાય છે, અને તે અદ્વૈતનો વિચાર કરે છે ત્યારે અદ્વૈતપણું જણાય છે. જે આ જોવામાં આવે છે તે ચિત્ત વિના બીજું કાંઈ નથી, અને શાંતિ થવાથી ચિત્તનું ભ્રમણ શાંત થાય છે. જ્યારે પુરુષ ચૈતન્યગણ સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે ત્યારે તે સમાધિમાં લીન હોય અથવા વ્યવહાર કરતો હોય તો પણ તે શાંત જીવન મુક્ત કહેવાય છે. ફરીથી જ્યારે પુરુષ ચૈતન્યગણ સાથે એકતા પામીને નિશ્ચળ થઈને રહે છે ત્યારે તે સમાધિમાં લીન હોય અથવા વ્યવહાર કરતો હોય તો પણ તે શાંત જીવન મુક્ત કહેવાય છે. નશો કરવાથી જેમ માણસને થોડો નશો ચડ્યો હોય તેનું ચિત્ત ક્ષોભ પામે છે, પણ જેને ઘણો નશો ચડ્યો હોય તે શાંત રહે છે અને કાંઈ ક્રિયા કરતો નથી. તે જ પ્રમાણે સ્પંદ ચૈતન્ય વિચિત્ર પદાર્થનો અનુભવ કરે છે તથા ઘન ચૈતન્ય ક્રિયારહિત રહે છે. બ્રહ્મના પરમપદને વિશે રૂઢ થયેલા ચૈતન્યગણના પ્રવાહને કોઈ નૈરાત્મ્ય કહે છે, કોઈ શૂન્ય કહે છે, કોઈ વેદ્ય કહે છે. ચિત્તની ચેતનતાની સ્ફુરણાથી જગતમાં અનેક પ્રકારના ભ્રમ જણાય છે. તેથી જન્મ થયો, હું જીવું છું, જાઉં છું તથા મારા જન્મ મરણ થાય છે વગેરે વિકાર અસત છતાં પોતાના વિશે સાચા જણાય છે. જેવી રીતે વાયુથી સ્પંદ જુદો નથી, તેવી રીતે ચૈતન્યથી ચિત્ત જુદું નથી. દોરડીમાં જેવી રીતે ભ્રમથી સર્પનો આભાસ જોવામાં આવે છે, તેવી રીતે ચિત્તને લીધે જે કાંઈ જોવામાં આવે છે તે માત્ર ભ્રમરૂપ છે, અને તે ભ્રમ અવિદ્યાને લીધે છે. સંસારરૂપી વ્યાધિ માત્ર ચિત્તની સ્ફૂર્ણાથી થયો છે, અને તેનો જ્ઞાનરૂપી ઔષધથી નાશ થાય છે. તેમાં કાંઈ શ્રમ છે નહીં. જ્યારે માણસનું મન સર્વ પદાર્થોનો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે ત્યારે એક ક્ષણમાં તે મુક્ત થાય છે. ફરીથી જ્યારે માણસનું મન સર્વ પદાર્થોનો ત્યાગ કરીને વાસનાથી મુક્ત થાય છે ત્યારે એક ક્ષણમાં તે મુક્ત થાય છે. એમાં કાંઈ પણ સંશય નથી. જેવી રીતે દોરડીમાં સર્પરૂપે થયેલી ભ્રાંતિ તપાસ કરવાથી મટી જાય છે, તેવી રીતે આત્મજ્ઞાન થવાથી સંસારની ભ્રાંતિનો નાશ થાય છે. ફરીથી જેવી રીતે દોરડીમાં સર્પરૂપે થયેલી ભ્રાંતિ તપાસ કરવાથી મટી જાય છે, તેવી રીતે આત્મજ્ઞાન થવાથી સંસારની ભ્રાંતિનો નાશ થાય છે. માણસ માત્રને પૃથ્વીમાં અનેક પ્રકારની અભિલાષા થાય છે, પણ જ્યારે સૌ અભિલાષાઓનો ત્યાગ કરીને તે સ્થિર થઈને રહે છે ત્યારે તેનો મોક્ષ થાય છે. ફરીથી માણસ માત્રને પૃથ્વીમાં અનેક પ્રકારની અભિલાષા થાય છે, પણ જ્યારે સૌ અભિલાષાઓનો ત્યાગ કરીને તે સ્થિર થઈને રહે છે ત્યારે તેનો મોક્ષ થાય છે. મહાત્મા પુરુષ પોતાના પ્રાણનો પણ તૃણની પેઠે ત્યાગ કરે છે. મહાત્મા પુરુષ પોતાના પ્રાણનો પણ તૃણની પેઠે ત્યાગ કરે છે ત્યારે અભિલાષાનો ત્યાગ કરતાં કૃપણતા કેમ આવે? મહાત્મા પુરુષ પોતાના પ્રાણનો પણ તૃણની પેઠે ત્યાગ કરે છે ત્યારે અભિલાષાનો ત્યાગ કરતાં કૃપણતા કેમ આવે? માટે તમે પણ અભિલાષાનો ત્યાગ કરી સંગ માત્રને દૂર કરીને રહો. કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું,
તથા જે નાશ પામે તેનો શોક ન કરવો. જે પુરુષ આવી રીતે રહે છે તે જ્ઞાનીને હાથમાં રહેલું બીલીનું ફળ તથા પાસે રહેલો પર્વત એ જેમ પ્રત્યક્ષ જણાય છે તેમ તેને જન્મ મરણ વગેરે વિકારથી રહિત એવું બ્રહ્મપણું પણ પ્રત્યક્ષ જણાય છે. જેવી રીતે કલ્પાંતનો સમુદ્ર અનેક પ્રકારના તરંગના ભેદથી જણાય છે, તેવી રીતે અજ્ઞાની માણસની દ્રષ્ટિએ અપ્રમેય આત્મા એ જ જગત રૂપે જણાય છે. તે આત્માનું જ્ઞાન થવાથી મોક્ષરૂપી સિદ્ધિ થાય છે અને તેનું જ્ઞાન ન થવાથી તે મનને બંધનકારક થાય છે. સંસ્કૃતિ પરમ યોગ નામનો સર્ગ 67મો સમાપ્ત. સર્ગ 67મો. બોલો, તમારે ટાઈમ થઈ ગયો? થઈ ગયો ને? પ્રસાદ આપી દો. ઓમ ઓમ ઓમ. પાના નંબર 280 બરો 280. સુખડી પ્રસાદ છે, એમનો જન્મદિવસ છે આજે. કોણ? આયુષ લોકો. હેપી બર્થડે ટુ યુ. જોવે છે તમારે કોથળી જોવે છે? એમને જોવે છે કોથળી? જવાબનું કાલે બરાબર સંપૂર્ણ થઈ ગયું ને? ફૂલ અને એક્ઝેક્ટ વ્યવસ્થિત અને વ્યવસ્થિત થયું ને બધું? હવે એના જે ટુકડા મળવા છો હતા એ અત્યારે 150 ગ્રામનો એક. કેમ રહ્યું? ઓપનિંગમાં કેવું રહ્યું? એકદમ ફૂલ માર્ક્સ મજા આવે.
પ્રકાશ કેવો રહ્યો ફૂલ પ્રકાશ ત્યાં ઓપનિંગમાં વસ્તાલ પહેલાં ના આપણે તત્વો ના આપણે એને ફૂલ મજા આવી જાય તમે કાંઈ કીધું ને શોર્ટમાં બધું આવી ગયું હા સરળ ભાષામાં સંપૂર્ણ પ્રકાશ એમ રહ્યું કેમ રહ્યું પેલું ગરીબ છે એ બંધ થઈ ગયું જોઈ લેજો એટલે ખરી દેવાનું ખબર છે ને કેટલું એટલું જ કાલ નવી લગાવી દઈશું આ લાઈટ જે જોઈ લીધી ને બધી? હા બાકી છે આખી જે કાયમ આખું છે એટલે અહીંયા બધું બરાબર છે બાર બધું બરાબર છે ખાલી 2 સિરીઝ બદલવાની કાલ બદલી દઈશ હવે આખું હનુમાન જયંતિનું 0-0 સુધી રહેશો ને તમે પૂરેપૂરું 0-0 કમ્પ્લીટ સાક્ષીએ બરોબર રહીને સાક્ષીનું બરોબર બોલવાનું ના પ્રભુ ના ત્યાં બધાને આપશો ને ના ના ત્યાં બધા અહીંયા બધાને આપ્યું ને ત્યાં બધાને આપે ને એ આપી દે કેવલમ આનંદ મંગલ એટલે એ થતું નથી સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ એનીવેર स्वयं माचिदाकाश है सदा स्वयं प्रकाश सर्वत्र स्वयं माचिदाकाश नहीं करना है नए सत्य स्वयं प्रकाश करनी એટલે થતું નથી માત્ર ભ્રમ ટળે છે થતું નથી સ્વયં પ્રકાશ એ આત્મસાક્ષાત્કાર છે એ સ્વયં પ્રકાશનો પર્યાય છે એટલે આત્મસાક્ષાત્કાર કોઈ ઘટના નથી થતો નથી ખાલી જે એટલે ભ્રમ ટળે છે અને એ સ્વયં પ્રકાશ તો છે જ નવો થતો નથી સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ એનીવેર स्वयं माचिदाकाश से सदा स्वयं प्रकाश सर्वत्र स्वयं माचिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश रिड्यू એટલે સ્વયં પ્રકાશને રિડ્યુ કરવાનો એ વયોગ્યસન પાછો આવે એ જ છે અને આત્મસાક્ષાત્કાર થતો નથી ભ્રમ કરે એટલે આત્મસાક્ષાત્કાર સ્વયં મૂળ સ્વયં પ્રકાશનો જે અનાદિસિદ્ધ સત છે એનો પર્યાય ટળી ગયો નથી ભ્રમ થયો જ નથી થઈને ટળ્યો છે
પણ સ્વયં પ્રકાશમાં ભ્રમ થઈને ટળે છે એવું થતું જ નથી. હા તો અમે સ્વયં પ્રકાશ છે ને વાદળું, અમે સૂર્ય છે ને વાદળું આવ્યું જ નથી. પણ અમે જે કહો છો એ ભ્રમ છે જ નહીં, સ્વયં પ્રકાશ જ છે. નથી એ લવાય જ નહીં. છે ન લાવો તોય છે અને નથી એ લાવો તોય નથી. એ અનુભવ એનો પર્યાય છે. હુંનો પર્યાય જેમ હુંનો અનુભવ હું છે એમ સ્વયં સૂર્યનો અનુભવ સૂર્ય, આકાશનો અનુભવ આત્મા આકાશ અને મહાસાગરનો અનુભવ મહાસાગર, એમ મહાચૈત્યનો અનુભવ મહાચૈત્ય, સ્વયં પ્રકાશનો અનુભવ સ્વયં અનુભવ જુદો બીજો લાવવાની જરૂર નથી. જ્ઞાન જુદું જુદું સાક્ષાત્કાર જુદો બીજો લાવવાની જરૂર નથી. આરોપથી જરૂર ભ્રમ જે ભ્રમ નથી એ છે જ નહીં, પણ એ ભ્રમ આવે અમે તો એ ભ્રમ નથી એટલે સ્વયં પ્રકાશ છે જ. એટલે એ જે બીજું આપણે લાવીએ છીએ એ છે જ નહીં, કારણ કે આખું જે છે ટોટાલિટીમાં અનંત સંપૂર્ણતામાં એ સ્વયં પ્રકાશ જ છે, મા ચૈતન્ય પ્રકાશ જ છે. બીજું છે જ નહીં, બીજું થતું જ નહીં. એટલે ગમે એટલું લાવીએ નથી એને તો એ નથી, અને છે ન રહીએ તોય છે. હા એ નથી, આને નથી. આ જે પ્રકાશ છે આ હું ને જગત નથી એવી રીતે છે. આ તત્વબોધ નથી, હા આ વિચારવાણી શબ્દ જ નથી, પરાપક્ષથી મધ્યમાં વૈખરી નથી, અને અનંત જીવ જગત, અનંત દ્રષ્ટિ સૃષ્ટિ, અનંત દ્રષ્ટા દ્રષ્ટિ નથી. એ રીતે પ્રકાશ પોતામાં કેવળ પ્રકાશ છે, અનંત સંપૂર્ણ. એ રીતે આ પ્રકાશ, આ હું નથી. કોઈ વક્તા નથી, શ્રોતા નથી. આ કાલે મહાવીર જયંતિ સવારે સંપૂર્ણ પ્રકાશ છે. એને કોઈ વક્તા નથી, શ્રોતા નથી, વક્તવ્ય શ્રોતવ્ય નથી, વક્તવ્ય શ્રોતવ્યનો વિષય નથી, આ કશું નથી. અને પ્રકાશ એવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અને પ્રકાશમાં બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. એટલે નથી એ લાવો ને તો એને નથી જ કહેવું પડે, અને છે ન લાવો ને તો એ ન કહો તોય છે, અને નથી ને નથી ન કહો તોય નથી. છે ને છે ન કહો તોય છે, અને નથી ને નથી ન કહો તોય નથી. જો હે સો હે. શ્રદ્ધા બધા એ તો હું છે, હું નથી. હું લાવો ને એટલે બધા પ્રશ્નો આવે, બધા ભ્રમો આવે. અને હુંનો ભ્રમ નથી, એ પાયાનો સેન્ટરનો ભ્રમ, સેન્ટ્રલ ભ્રમ, આખા રાઉન્ડનો ભ્રમ છે, એ સેન્ટ્રલનો ભ્રમ છે. કેન્દ્રને જે આખું વર્તુળ છે, એટલે દ્રષ્ટિ સૃષ્ટિ, દ્રષ્ટા દ્રશ્ય, કેન્દ્રનું વર્તુળ, જીવન જગત, સમજે. એટલે અહમનો ભ્રમ જો કાઢી નાખો તો પછી બીજું કાંઈ કરવા પણ નથી. અને અહમ ભ્રમ રાખો તો ગમે એટલું કરો તો એ કાંઈ થતું નથી. હવે તમે માન્યું કે મને હવે 90 થવા આવ્યા અને મેં આટલું બધું કર્યું, આ કોમ્પ્લેક્સ કર્યા, મારી જમીન જાયદાદ છે, પ્રોપર્ટી છે, ફેમિલી છે, 4 પેઢી છે, તો એ સ્વપ્નની જેમ આગળ બધું વયું ગયું, એમાં એ સ્વપ્નની જેમ વયું જશે. એ જાણવાના જળની જેમ વયું ગયું, કોઈ સ્થિર નથી. એટલે અસ્થિરને તમે સ્થિર માનો છે, એ ભ્રમ છે. અહમ અસ્થિર છે એટલે એ ભ્રમ છે, જગત અસ્થિર છે એટલે ભ્રમ છે, અને સાક્ષી સ્થિર છે. એ બધું આ સમજાવવા માટે બધું છે. એટલે જે આખો આકાશ જેવો અનંત શુદ્ધ ચૈતન્ય, અનંત ચૈતન્ય પ્રકાશ છે, એમાં અહમ છે જ નહીં. અને જે આખો દ્રશ્યનો ભ્રમ છે એમાંય અહમ છે જ નહીં, એનોય કોઈ અહમ સાચો નથી. એટલે આ બધું સમજાવવા માટે છે બધું બ્રહ્મમાં આવે. આખો ઉપચાર છે, તત્વબોધ છે, એ બ્રહ્મમાં આવે. ગુરુ ઉપદેશ શિષ્ય બધું બ્રહ્મમાં. અવતાર હોય કે વિશ્વ વિભૂતિ કે જગતગુરુ હોય કે પૈગંબર હોય કે સદગુરુ બ્રહ્મમાં થઈ જાય નહીં, એ સ્થિર જ છે. આ છે ને આ સ્થિર થઈ જાય ને, આ છે જ નહીં, આ સ્થિર થતો નથી. તે પહેલે પછી કાંઈ નહીં. જો હે અખંડ આદિ મધ્યાંત રહિત, આદિ મધ્યાંત રહિત, જન્મ વિકાર નાશ રહિત, અજરામર અખંડ અવિનાશી. વિચારવાણી શબ્દ જ નથી, પરાપક્ષથી મધ્યમાં વૈખરી નથી, કહેનાર નથી, સાંભળનાર નથી. થેન્ક યુ. હજી બધું કોમ્પ્લેક્સમાં દુકાનો અને ઉપાધિના પોટલા સાચું છે કે નહીં? ઉભા રહ્યો, જોવે કેટલું તો અમે 1993 થી 2012 આંબાની કેરિયા એટલા કોઈ નહીં, કાંઈ નહીં એમ નહીં, અને કરોડો ઓછા પડે.
હવે નહીં વધારે દોડધામ નહીં કરતા અમે એવું કહેતા દાળ રોટી વર્ષો પહેલાં આવ્યો ને 50 વર્ષ દાળ રોટી જાડું લોગડું માથે છાપરું હૃદયમાં વસિતનું નિર્માણ આટલું નામ એટલામાં જેને સંતોષ છે સહેન થવાનો સહેન થાય અને જેને સાલાને ગમે એટલું મળે છતાં ઓછું જ પડે તે સદાય ભિખારીઓનો ભિખારી. આટલી ઉંમરે એમ ખબર છે કે યોગ વાસ્તિત્વ સદગુણનો શિરોમણી છે અને વસિત પ્રકાશ સરળ સરળ અખંડ પૂર્ણ તત્વબોધ એક માણસ માટે જો આપણી સાચી શાંતિ માટે આ જ સર્વસ્વ છે એની ખબર છતાં લાભ લેતા નથી તો પછી ભિખારી તો શું છે? માયાના ભિખારી, માયાના ગુલામ. હું કામ કહેવાથી કોઈ ન આવે, મરી ગયા પછી આવશે. ભૂત બનીને ભૂત બનીને ઘરમાં આવશે અને બધાને સ્વપ્નમાં આવશે એ છોકરા એ બહુ આમ કેમ કર્યું આમ કર્યું. બાકી દર્શન તો આવવાના પછી સ્વામીજીને રજા આપો. રામનવમી તો છે ના રામનવમી કીધું છે સ્વામીજીને રજા તો આપો દર્શન માર્કેટ આવી જાય. દર્શન કોને કહેવાય એને પૂછો. મને કાંઈ ઉભા રહ્યો. સમ્યક દર્શન છે અહીંયા છે, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, સમ્યક તપ અહીંયા છે. આજે જે તમે અનુભવ્યું આ આખું વાતાવરણ લેવાનું, તત્વ વચ્ચે પ્રકાશ સરળ સરળ અખંડ પૂર્ણ તત્વબોધે લેવાનો અને બધું લેવાનું. તો આખો સાક્ષી છે અને આખું સાક્ષ્ય નથી એ આરપાર છે એ અહીં સામું જુઓ ને. આપતા હતો અંદર હતો. ચલો આખું સાક્ષ્ય છે, આખો સાક્ષી છે અને આખું સાક્ષ્ય નથી તો વારપાર છે. સ્વામીજીને છે તમને છે એ બરાબર સ્વામીજીને તમે છે એ સાક્ષ્યમાં છે અને આખો સાક્ષી છે એમાંય સ્વામીજીને તમે છે એનું પરમ કેવળપણું છે કે નહીં? અને એનું પરમ શાંતિપણું છે કે નહીં? એનું પરમ પ્રકાશપણું છે કે નહીં? પરમ કેવળપણું, પરમ પ્રકાશપણું, પરમ ચૈતન્યપણું, પરમ આનંદપણું, પરમ શાંતિપણું છે કે નહીં? અદ્વૈતમાં બધું આવી પરમ પૂર્ણતાપણું, પરમ સમતા. દ્વૈતય નથી ને અદ્વૈતય નથી. અદ્વૈત દ્વૈત સાપેક્ષ છે. દ્વૈત નથી કહેવા માટે સાંભળો, વિકલ્પ નથી કહેવા માટે નિર્વિકલ્પ કીધું છે, પણ વિકલ્પ નથી નિર્વિકલ્પ કહેવા પણ નથી. જન્મ નથી કહેવા માટે અજન્મા કીધું છે, જન્મ નથી એટલે અજન્મા કહેવા પણ નથી. મૃત્યુ નથી મૃત્યુ નથી કહેવા માટે અવિનાશી કીધું છે, મૃત્યુ નથી માટે અવિનાશી કહેવા પણ નથી. વિકલ્પ નથી કહેવા માટે નિર્વિકલ્પ કીધું છે, વિકલ્પ નથી એટલે નિર્વિકલ્પ કહેવા પણ નથી. આમ સાંભળો, અસત નથી એટલે સત કીધું છે, અસત એટલે સત કહેવા પણ નથી. હિંસા નથી એટલે અહિંસા એ કહેવા અહિંસા કહેવા પણ છે, પણ હિંસા નથી એટલે અહિંસા કહેવા પણ નથી. અસત્ય નથી એ કહેવા માટે સત્ય કીધું છે, પણ અસત્ય એટલે સત્ય કહેવા પણ નથી. ચોરી નથી એ કહેવા માટે અસ્થ્યય કીધું છે, પણ ચોરી નથી માટે અસ્થ્યય કહેવા પણ નથી. સંયમ નથી એ અસંયમ નથી કહેવા માટે બ્રહ્મચર્ય કીધું છે, પણ અસંયમ નથી એટલે બ્રહ્મચર્ય કહેવા પણ નથી. પરિગ્રહ નથી એ કહેવા માટે અપરિગ્રહ કીધું છે, પણ પરિગ્રહ નથી એટલે અપરિગ્રહ કહેવા પણ નથી. આકાર નથી કહેવા માટે નિરાકાર કીધું છે, આકાર નથી એટલે નિરાકાર કહેવા પણ નથી. કલંક નથી કહેવા માટે નિરંજન કીધું છે, પણ કલંક નથી એટલે નિરંજન કહેવા પણ નથી. વિકાર નથી એ કહેવા માટે નિર્વિકાર કીધું છે, વિકાર નથી એટલે નિર્વિકાર કહેવા પણ નથી. આકાર નથી કહેવા માટે નિરાકાર કીધું છે, આકાર નથી એટલે નિરાકાર કહેવા પણ નથી. કાંઈ નથી એટલે કાંઈ કહેવા પણ નથી. અને જો હે સહાય એમાં આવી ગયું કેમ થયું? અણનમો પણ નમે છે એવું સદાશિવ જે જોહેશો એ રહ્યા છે એને અણનમો પણ નમે છે. અણનમો વાંચ્યું છે કે નહીં? પૂછો હવે એનો અર્થ પૂછી લો.
બાપાજી પકડી જ ક્યાં પકડો? બસ તો તે પછી આવી ગયું. અણનમો એટલે જો કહીએ બરાબર છે કે આખું સમષ્ટિ સાક્ષી બ્રહ્મ છે અને સમષ્ટિ સાક્ષ્ય એ આ અનંત આકાશમાં અનંત સૃષ્ટિ છે. સમષ્ટિ સંકલ્પ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ હિરણ્યગર્ભ બ્રહ્મ વિષ્ણુ મહેશ અને સમષ્ટિ વિરાટ એ સાક્ષ્ય છે. સમષ્ટિ સાક્ષી બ્રહ્મ છે. સમષ્ટિ સાક્ષ્ય આખું ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ બધું સમષ્ટિ જીવ અને સમષ્ટિ સંકલ્પ સમષ્ટિ સૃષ્ટિ બરાબર છે. બીજું કશું જ નથી. એટલે ના અને વ્યષ્ટિ સાક્ષી આત્મા છે અને વ્યષ્ટિ જીવ મન દેહ સાક્ષ્ય છે. સમષ્ટિ સાક્ષી બ્રહ્મ છે અને સમષ્ટિ સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ છે. હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનું સંકલ્પ બ્રહ્મા વિષ્ણુ. તો સમષ્ટિ સાક્ષી બ્રહ્મ અને વ્યષ્ટિ સાક્ષી આત્મા, સમષ્ટિ સાક્ષી હિરણ્યગર્ભ વિરાટ અને વ્યષ્ટિ સાક્ષી જીવ મન દેહ. તો આ બધું છે એ બધાનો સાક્ષી. એ બધું નથી, એ બધું સાક્ષ્ય છે. હા. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કોઈ સાક્ષી સાક્ષ્ય નથી. સમષ્ટિ વ્યક્તિ પોતે સાક્ષી થઈ ગયા ને. ના પછી સાક્ષી સાક્ષી આ નથી એટલે નથીનું સાક્ષી પરણનો આરોપ પણ નથી એના પર. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ એ નથી કહેવા માટે સમષ્ટિ વ્યક્તિ સાક્ષી સાક્ષ્ય નથી કહેવા માટે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પર બીજું કશું પર છે જ નહીં. સાક્ષીનો આરોપ છે. પણ હમણાં કીધું એમ એ નથી એટલે સાક્ષીનો આરોપ પણ નથી અને એનું પરમ કેવળપણું છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું પરમ કેવળપણું છે. હમણાં જેમ કીધું કે આકાર નથી કહેવા માટે નિરાકાર કીધું. આકાર નથી નિરાકાર કહેવા પણ નથી. એમાં સમષ્ટિ સાક્ષી એટલે બાળપણમાં અમે ગણેશપુરી ગયા હતા. અરે એટલે વજ્રેશ્વરી વજ્રેશ્વરી એટલે વજ્રેશ્વરી માતાનું મંદિર થોડું ટેકરી છે ને ઉપર છે એટલે અમે શ્રીફળ વધેરી સમજાય એટલે એમાં ફૂલ હતું એટલે અમે પ્રસાદ લઈ લીધો. એટલે જે હતા બુઝુર્ગ એણે એમ કીધું સમજાય છે બુઝુર્ગ એણે એમ કીધું આ જે ખાય એને પુત્ર પ્રાપ્તિ થાય. એટલે અહીંથી સીધો ઉદ્ગાર નીકળ્યો કે બ્રહ્મ અમારા અમારું માણસ પુત્ર હજો. એણે એમ કીધું આને પુત્ર થાય એટલે અમે એમ કીધું કે બ્રહ્મ અમારું માણસ પુત્ર હજો એટલે સંકલ્પ પુત્ર થયું. સમષ્ટિ સાક્ષ્ય માટે એ સમષ્ટિ સાક્ષી છે પણ અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ માટે એ પણ સંકલ્પ પુત્ર છે એટલે એ પણ નથી બાધિત. સમષ્ટિ સાક્ષી બ્રહ્મ પણ જ્યાં બાધિત હોય તો બીજું તો કંઈ બાધિત હોય એમ કહેવાનું જ શું. એટલે પછી અમારામાં પણ એ સાક્ષ્ય ન હોવાથી સમષ્ટિ સાક્ષી બ્રહ્મ એ ન હોવાથી અમારા ઉપર પણ સાક્ષીનો આરોપ એ જે આખો એ પણ નથી. જેમ હમણાં કીધું આકાર નથી કહેવા માટે નિરાકાર કીધું. આકાર નથી નિરાકાર કહેવા પણ નથી. એમ સમષ્ટિ સાક્ષી બ્રહ્મ નથી બાકી બધું એની અંદર આવી ગયું ઓલ ઇન્ક્લુસિવ સમજાય. તો એ નથી સાંભળો એટલે અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહો એને સાક્ષી કહેવાનું પણ એ આરોપ કહેવા પણ નથી. સાક્ષીનો આરોપ કહેવા પણ નથી કારણ કે સમષ્ટિ બ્રહ્મ સાક્ષી બ્રહ્મ અમારું માણસ પુત્ર હજો. આમાં કોણ હતું જે કહેનાર કે આ જે ખાય એને પુત્ર થજો એ તમારા નિરૂમાં એમણે કીધું કે આ ફૂલ જે ખાય તો એને પુત્ર થાય. અને અહીંથી તરત જ કીધું નાની ઉંમર હતી ત્યારે કે બ્રહ્મ અમારું માણસ પુત્ર હજો. એનો ઉઘાડ અહીંયા અત્યારે છે એ બ્રહ્મ સમષ્ટિ સાક્ષી છે અને એ અમારું માણસ પુત્ર છે એટલે સંકલ્પ પુત્ર. સંકલ્પ નથી એ કહેવા માટે નહીં સંકલ્પ કીધું છે સાક્ષી કીધું છે પછી નથી એટલે સાક્ષી કહેવા પણ નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પર પણ સાક્ષીનો આરોપ નથી. એક વાત સમજાય છે સમજાય છે એના અનુસંધાનમાં એમના નિરૂમાં જે છે એમણે કીધું આ ખાય જે આવે મળી આવે એ જે આવ્યા એ તો સેવા કરવા જવાના એને લઈ આવવાના હતા એને અહીંયા લઈ આવવાના એ તો આવે નહીં ના પણ પાડી એમણે ચોખ્ખી ના પાડી. ના પાડી. ના પહેલાં ચોખ્ખી હા પાડી હતી ના પાડી. કારણ કે એને અહીંયા હવે કે આ તો મેં સાંભળી લીધું બધું જાણી લીધું હવે હું ત્યાં લાભ લઉં. ના બોલી. લાભ કરતા તો પાછું એમ કીધું કે અહીંયા તો સમુદ્રને બધું સુંદર છે તમારા ફેમિલીને લઈને આવો એટલે આપણે
ફેમિલી ને એના ફેમિલીને એટલે પેલો શું કહેવાય સેલિંગ આપણે ફરવા જવું દરિયા કિનારો પિકનિક એ ગમી ગયું હતું. આ તો એમ કે આપણે જાણી લીધું, આપણે બોલી હતી મારી મારે શબ્દ તો અત્યારે વાતચીતમાં આવવાનું. અરે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં હું નથી અને કોઈ સાક્ષ્યનું હું પણ નથી. હવે શબ્દો તો છે ને અત્યારે સાંભળવા માટે. પણ આ પ્રકાશ છે એને તમે ભ્રાંતિથી શબ્દો તરીકે કહો છો, પણ એ પ્રકાશ છે ને શબ્દો નથી. એના અને એની ખાતરી કે શબ્દો કોના હોય, જે ન હોય એના હોય, જે છે એના શબ્દો ન હોય, પ્રકાશના શબ્દો ન હોય. એના અનુસંધાનમાં આ જે કોઈ પણ દેહધારી કે આત્મા કે જે કંઈ કહેવામાં આવે અત્યારે આત્મા નથી કહેતા અમે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. આત્મા તો પછી હું આત્મા છું એમ કરીને બધું ચાલે. એ આપણે કહી દીધું હમણાં, તમે સાંભળ્યું હતું ને. એના બધા જ તમે 25-30 જણા બોલો ને કે અમે પણ નથી ને બધાય નથી. નથી. એટલે તમે જેને અમે કહો છો એ અમે નથી, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એનો તમે બાદ ન કરી શકો. એમાં આ અને તમે જે બાધિત, આ હું તું તે જે બાધિત એટલે નથી, પરમ એ ચિદાકાશના અંશ જ કહેવાય, એ પણ ન કહેવાય. એમાં સમાઈ ગયું બધું એમ કહેવાય. સૂર્યનારાયણ ભગવાનમાં સૂર્યનારાયણ ભગવાન જ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આકાશ ભગવાનમાં આકાશ ભગવાન જ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. મહાસાગર ભગવાનમાં મહાસાગર ભગવાન જ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. એમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એમાં બીજું કાંઈ નથી, કાંઈ થતું નથી, છે નહીં. બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. જોન મોઢું કેટલું બધું ભાર, જે ભ્રાંતિનો ભાર ઉપાડી ફરે. હું આપણે બધા અંદર વિચારું છું એટલે કેવી રીતે- વિચાર્યું હોય તો આ દશા ન હોય. ના દશા વિચાર્યું હોય તો ઘર આંગણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશેલું છે, એ છોડે નહીં. દૂર દૂરથી આવે જ લોકો. પેલા હું મોટી પોસ્ટ ઉપર છે રેલવેમાં, આશિષ અગ્રવાલ, એ બોમ્બેથી આવે છે. શનિ રવિ 2 દિવસ હોય તો એનો પે મોટો છે, મોટો હોય ને પે, મોટી પોસ્ટ છે. તો એનામાં નિરંકાર અભ્યાસ ફૂલ, આ બધા ઉપનિષદો ગીતા કે યોગા છે બધો ફૂલ. એના માતા પિતા બધા એમના ગુરુ, એનાથી બધું એમને બધું જાણે. તો પણ નિરંકાર કે આ સત્ય છે, આ પૂર્ણ પેલું શબ્દો છે, એના પ્રકાશ. બરોબર. હમ? એમ જ છે. પેલો શું શબ્દ આપણે બરોબર. Thank એમ જ બોલ્યો છો. એમાં હા બરોબર એમ જ બોલે બરોબર છે, બરોબર છે, બોલ્યા છો એ બરોબર. હા એવી એ થેન્ક યુ. શું છે તમારે પણ હું ડાક્યું છું તમારા ભાનું. અરે આ 13મીથી ચાલુ થાય આખું યોગ બસ એ વખત છોકરો વાવાડતું છે મેં નથી કીધું તમે નામ લખાઈ દો. નામ લખવું પડે હા લખાવવું પડે. શું 35 દિવસ લખાવવું પડે? લખાવવું પડે. આર્ય રમણ પ્રભુ લખાવવું પડે. લખાવી દો. આરોપણ લખાવી દો. ઓદર પ્રભુને ધનજી પ્રભુ લખાવ્યું છે. હા એની વાત નથી કરી આમનું નામ લખજો પ્રભુ. ના તમારે કહેવાથી નહીં આવે પાછા, એને નો લખાવ્યું ખબર હોય. તો પડે નહીં આવે એવી ખબર પડશે ને પછી. એ તો નથી આવતા, ખબર જ છે. ના એવું નહીં આ તો તમારે લખાવવું પડે ને. એવું લખો કહું છું લખો પ્રભુ એમ કહું છું તો આના કહેવાથી નહીં, એના કહેવાય. કનુભાઈ નામ છે એમનું, કનુભાઈ. ચૌધરી 4 ધારવાળા છે. ચોરીમાં ચોરીમાં એ જ્યારે વરવો થયા હોય અને એ કન્યા બેઠી હોય ત્યારે એને જ બેસવું પડે, તમારે ન બેહાય. એ તો વાત સાચી ને એ પાછું સાચું મિથ્યા ને સત્ય કે. અને પેલા સમર્થ સ્વામી રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ એ ચોરીમાં બેઠા એટલે ગોરમાળા કે સાવધાન, એટલે ભાગી નાઠા અને ગોદાવરીમાં 13 કરોડ રામ નામના જપ કરી 12 વર્ષ અને સિદ્ધ થઈ ગયા. સિદ્ધ થઈ. પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો ને પરમાત્મા રૂપ થઈ ગયા. એ અને તમારે તો સાવધાન થવાનું કે આ તો કુલો દબાવીને બેઠા પછી લાગ આવશે કે કેમ ના આવે. એમ જ થયું ને શું કર્યું ત્યારે અત્યાર સુધી. પછી ના કે છે લ્યો, કર્યા પછી ના કે 35 દિવસના નામ લખાવી દો તમારા હાથે જઈને. 4 પેઢી થઈ ગઈ તોય ના કે. કઈ 4 પેઢી તો થઈ ગઈ છે. હા બધું હા બોળ્યું
ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. કરવાનું રહી ગયું. ત્યાં પ્રવીણભાઈ હારે કરવા 7 તારીખ આવે. હા, આમ તો અભ્યાસ અમારો 8-9 કલાક તો ડેલી હોય છે. એ હુંનો ઊનો નહીં. અભ્યાસ હુંનો હોય પરંતુ સહજ- કદાચ સૂર્યનારાયણ ભગવાનમાં અભ્યાસ ન હોય. આજે હું જે જન્મેશન મરી જવાનો છે ને એનો અભ્યાસ હોય. આ તો પછી સાડા અભ્યાસ બીજો જે છે એને છોડવા માટે જે સહજ સ્વરૂપ પકડવા છોડો ગ્રહણ ત્યાગ છે જ નહીં. સૂર્યમાં ગ્રહણ ત્યાગ છે જ નહીં. અત્યારે- સૂર્યમાં ત્રૈલોક્યનો ગ્રહણ ત્યાગ નથી. ત્રૈલોક્ય છે જ નહીં. પણ જે ગ્રહણ થયું છે અનાદિથી આપણે એ ભ્રાંતિ છે જ સંસ્કાર- એ નહીં. સંસ્કાર પણ ભૂષવા હુની માટે ભ્રાંતિ રાખીને કરશો એટલે ભ્રાંતિ જ આવશે. ના, ભ્રાંતિ અને હુની તો ભ્રાંતિ આપણે રાખવી નથી. નથી. હુની ભ્રાંતિ છોડી દો તો બીજો અભ્યાસ નથી. ગ્રહણ ત્યાગ નથી. એ એ બરાબર. હુની ભ્રાંતિના ગ્રહણ ત્યાગ ચાલુ જ રહેશે. હુની ભ્રાંતિ ચાલુ રાખશો તો હુના ગ્રહણ ભ્રાંતિના ત્યાગ ચાલુ રહેશે. અને હુની ભ્રાંતિ કાઢી નાખશો તો કોઈ ગ્રહણ ત્યાગ નથી. છપ્પનમો છપ્પનીયો કાળ. તમારો નંબર 56 લાગ્યો. છપ્પનીયો કાળ. નંબર સાત શું દેવા દેવા નંબર સાત હવે પ્રશ્ન અમે બે તો વાત છીએ. હવે તો બેઠા છીએ. અમે આપણો ટાઈમ હોય તો બેસીએ. આપણો ના, આપણે બિલકુલ નહીં. નથી. તમારા માટે અમે નવરા નથી. તો વાંધો હા, નહીં. તમારે અખંડ રહેવું હોય તો બેસીએ. આ કે તો રિક્વેસ્ટ છે તો બેસવું હોય તો Request- અડધો કલાક રિક્વેસ્ટ તો અમારી રિક્વેસ્ટ છે. તમે લાભ લેવો અખંડ. અમે આયા જ છીએ. અરે રોજ કેમ કોદરપુર રોજ આવે. એ તો એના વડા સાહેબ એમને શું છે તો કે તમે હજી આટલા વર્ષે નવરા નથી થયા, મરવાના થયા નવરા તોય? એટલે હવારે ઉઠવાનું સાહેબ થોડી તકલીફ પણ 7 વાગે એટલે આહા. અને અડધી રાતે કાંઈક આપણે હું મારું કાંઈક કરવાનું ના ન દોડીએ. દેખાતા જ નથી. દેખાય ના શું જવાનું સાહેબ ઓછું દેખાય અરે એ તો રહેવા દો. અત્યારે હા, અને એ બધી વ્યવસ્થા છે રહેવું હોય તોય. તો આવવા જવાનું રહે જ નહીં. અહીં રહેવાનું જમવાનું બધું છે, નાવા ધોવાનું બધું છે. તત્વ બધી શાંતિ અખંડ છે. ઘરમાં મળશો તો ઘરમાં આવશો ભૂત થઈને. ભૂત તો થાવ. એ તો વાસના લઈને જશો એટલે વાસના લઈને આવશો. આરે વાસના કાઢવાની જ આ તો પ્રયત્ન. વાસના કાઢીને અહીં જ નીકળે તત્વ બધી શાંતિમાં નીકળે. કાંઈ મનથી ન નીકળે. વાસના રાખીને વાસના ન નીકળે. હા, એ તો જ્યાં બરાબર. વાસના ન હોય ત્યાં વાસના નીકળે. નિયમમત્વ થવા માટે તો એ તો અહીં રહેવું પણ છે ને, વ્યવસ્થા બધી છે. તો પછી આ બધા રહે જ છે ને. જે જોતું હોય તો ઘર નજીક જ છે, મંગાવી લેવાય. હા, કપડાં ધોવા અપાય તો અપાય, મંગાવે કોને જે જોતું હોય મંગાવે. બધું છે. રહેવા, સુવાનું, સુવા બેસવાનું, નાવા ધોવાનું, ખાવા પીવાનું, અહીં બધું છે. અહીં રહે તો બીજું કાંઈ કરવા પણ નથી. એમાં ને એમાં મરી જાવ એના કરતાં અહીં બધું રહેવા, જમવાનું, નાવા ધોવાનું, તત્વ બધી શાંતિ બધું સંપૂર્ણ છે. હારે હારે આને અને આવું કોઈને ઘરે જ ન હોય. નિરંજન, નિરાકાર, નિર્વિકાર, સંપૂર્ણ પવિત્ર. કોઈ લેવા કે દેવા, પૈસાનું કે ભોગોનું કાંઈ નહીં. અને ઘરમાં પૈસા ને ભોગોનું જ હોય, બીજું કાંઈ હોય જ નહીં. આની શરૂઆત જ આપણાથી કેમ કે આવે જાઓ અને જવા દો ને તો આપણું કાંઈ રહેવાની જ આઈને એવું તો સારું ને. એનું નસીબ સારું એટલે આમ કીધું. નકામાં કહેવાય. જો આ વાંચો અરુણ પ્રભુ. ગુરુ કરતા પરમાત્મા જગતના કોઈ પણ